હેલો સાથીઓ, હવે આપણે આગળના પાર્ટ 1 ની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર એટલે મારી દ્રષ્ટિએ બોર્ડની પરીક્ષાની અંદર સૌથી વધારે ધોરણ 10 ની અંદર જે તમારો ગણિતનો સિલેબસ છે એની અંદર સૌથી વધારે કોઈ ચેપ્ટરનો ગુણભાર હોય તો એ છે તમારો ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. હવે મિત્રો આપણે આગળના વિડીયોની અંદર આગળના ભાગની અંદર જો કદાચ તમે જોયો હોય તો પાર્ટ 1 ની અંદર આપણે બે રીતોનો અભ્યાસ કર્યો હતો, એક મધ્યકની રીત અને એક બહુલકની રીત. હવે આપણી રીત નંબર 3 છે મધ્યસ્થની રીત. મધ્યસ્થની રીતની અંદરથી તમને પરીક્ષાની અંદર એક દાખલો જોવા મળશે. કયો જોવા મળશે ખબર નહીં, પણ આ વિડીયોની અંદરથી 100% જોવા મળશે. હવે સૌથી પહેલા મધ્યસ્થ વિશેની જાણકારી લેતા પહેલા દાખલાની શરૂઆત કરતા પહેલા એક વખત મધ્યસ્થની અંદર કઈ કઈ વસ્તુની આપણે બેઝિક જાણકારીની જરૂર છે તો એક વખત થોડું રિવિઝન માં લઈએ. સૌથી પહેલા તો તમારે મધ્યસ્થ શોધવો છે. શું મધ્યસ્થ શોધવો છે? તો મધ્યસ્થની અંદર સૌથી પહેલા તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. તો મધ્યસ્થનું સૂત્ર શોધવું આપણે જોડે આપણે દાખલાની શરૂઆત કરી હતી ત્યારે પ્રથમ પહેલા એક પ્રસ્તાવના થોડી સમજાઈ હતી એમ ક્લિયર. પાર્ટ 1 ની અંદર એકવાર થોડું આપણે જોઈ લઈએ મધ્યસ્થની અંદર. તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. આ આપણું કોનું સૂત્ર છે? મધ્યસ્થનું સૂત્ર છે. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h, જ્યાં l એટલે મધ્યસ્થના વર્ગની અધઃસીમા, n/2 એટલે n નો સરવાળો કરીને કેટલા વડે ભાગવાના? 2 વડે. અહીંથી આપણા દાખલાની આપણે શરૂઆત કરીશું. દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? n/2 થી શરૂઆત કરીશું. n/2 નો જે જવાબ આવે એ આપણે સંચય આવૃત્તિમાં જોવો પડશે. એના પછી છે cf. cf એટલે આપણે જે મધ્યસ્થનો વર્ગ લીધો છે. કયો વર્ગ લીધો છે? મધ્યસ્થનો વર્ગ લીધો છે. આ મધ્યસ્થના વર્ગની જે ઉપરની આવૃત્તિ, જે ઉપરની સંચય આવૃત્તિ હોય એ આપણો બનશે cf. એના પછી f. f એટલે તમે જે મધ્યસ્થનો વર્ગ પસંદ કર્યો છે આ મધ્યસ્થના વર્ગની આવૃત્તિ એટલે આપણો f. અને એના પછી h. h એટલે મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ. તમે જે વર્ગ પસંદ કરો છો એના વચ્ચે કેટલો ગાળો છે, એના વચ્ચે કેટલી વર્ગ લંબાઈ છે એ આપણો બનશે h. બસ મધ્યસ્થના દાખલાની અંદર નવું કશું નથી, બસ તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. બીજું, મધ્યસ્થના દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? n/2 માં અવલોકનની કિંમત. બીજું કેટલા કોલમ આવશે? તો પહેલું કોલમ વર્ગનું આપેલું છે, બીજું કોલમ તમને આવૃત્તિનું આપેલું છે અને ત્રીજા નંબરનું કોલમ તમારે બનાવવાનું થશે કયું? સંચય આવૃત્તિ. કઈ? સંચય આવૃત્તિ. કૂતરીને લે આવૃત્તિ, હા એમ આવૃત્તિ એમ ક્લિયર. ત્રીજા નંબરનું કોલમ કયું છે આપણું? સંચય આવૃત્તિ. અને સંચય આવૃત્તિ કરે છે cf. શું કરે છે? cf. ચલો હવે આપણે દાખલા ઉપર જઈએ. ચલો દાખલાની અંદર આગળ વધીએ છીએ. ચલો નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપે છે. એક આવૃત્તિ વિતરણ આપેલું છે તો 68 ગ્રાહકો જે વીજ વપરાશ એટલે કે જે વીજળીની વપરાશ કરે છે. હવે આ 68 ગ્રાહકો આપેલા છે ક્લિયર. તો 68 ઉપર આપણે થોડું રાઉન્ડ કરી દઈએ. કેમ? કેમ કે n બરાબર કેટલા ગ્રાહકો છે? 68. તો આપણે આવૃત્તિનો સરવાળો કેટલો આવશે? 68 આવશે. આગળ નેક્સ્ટ, આ માહિતીનો મધ્યસ્થ શોધો. શું કહેવા છે? મધ્યસ્થ. વિદ્યાર્થી મિત્રો કઈ રીતનો ઉપયોગ કરીશું? આપણે મધ્યસ્થની રીતનો ઉપયોગ કરીશું. ચલો હવે એક કામ કરીએ. આપણે તમને જે માહિતી આપેલી છે આ માહિતી પર જે શું કહેવા માંગે છે? માસિક વપરાશ આપેલા છે એટલે કે પહેલા નંબરનું કોલમ આપણું વર્ગો. એની અંદર 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 65, 65 થી 85, 85 થી 205 અને છેલ્લે છે કુલ. બીજા નંબરનું કોલમ. બીજું આ વસ્તુ તમને પરીક્ષાની અંદર દાખલાની અંદર આપેલી છે. આ બે કોલમ તમને દાખલામાં આપેલા છે. એના બીજા નંબરનું કોલમ કયું હોય? આવૃત્તિ. યાદ રાખજો, મધ્યસ્થનો દાખલો ગણવા બેસો બીજા નંબરનું કોલમ હંમેશા કયું હોય? તમારું આવૃત્તિ. ક્લિયર. આવૃત્તિ તમને આપેલી 4, 5, 13, 20, 14, 8, 4. બીજું આ આવૃત્તિનો સરવાળો તમને કેટલો આપેલો હતો? 68 આપેલો હતો. તો અહીંયા લખી દઉં n બરાબર 68. ચોથી ખબર પડી? કેમ કે આ ગ્રાહકોની સંખ્યા છે અને ગ્રાહકોની સંખ્યા કેટલી આપેલી હતી? 68. તો n બરાબર 68. વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જરૂર છે સંચય આવૃત્તિની. કોની જરૂર છે? સંચય આવૃત્તિની. તો ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને કહે છે cf. શું કહે છે? cf. f એટલે આવૃત્તિ અને cf એટલે સંચય આવૃત્તિ. તો f ઉપરથી તમને શું મળશે? સંચય આવૃત્તિ. આ આવૃત્તિનો તમે એક એક આવૃત્તિ ઉમેરતા જો તમને શું મળે? સંચય આવૃત્તિ. ધ્યાન આપજો, થોડી મજા આવશે. ચલો પહેલા આપેલાથી 4. તો 4 એમના એમ પહેલી સંખ્યા એમને એમ લખી નાખવાની.
એના પછી આ જે સંખ્યા આવે છે એમાં આગળની સંખ્યા ઉમેરવાની. ચલો 4 માં 5 ઉમેરો 9. ચલો 9 ની અંદર 13 ઉમેરો 22. 22 ની અંદર 20 ઉમેરો 42. 42 ની અંદર 14 ઉમેરો 56. 56 ની અંદર 8 ઉમેરો 64 અને 64 ની અંદર 4 ઉમેરો 68. હવે તમે જુઓ આ n બરાબર અહીંયા 68 હતા તો અહીંયા 68 આવ્યા છે. તમારી સંચય આવૃત્તિ જે છે એ સાચી છે કે ખોટી છે એના માટે તમે આવૃત્તિનો સરવાળો કરો છો. n બરાબર 68 આવ્યા હતા. આ બે તમારું સમાન થવું જોઈએ અને જો આ બે વસ્તુ સમાન થાય તો એનો મતલબ આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે એમ કહેવાય. ક્લિયર ને ક્લિયર. સંચય આવૃત્તિમાં શું ચેક કરવાનું? તમે જે n બરાબર અહીંયા જે સરવાળો આવે છે એ સરવાળો અને સંચય આવૃત્તિનો છેલ્લા નંબરનો સરવાળો આ બે તમારું સમાન થવું જોઈએ અને આ બે સમાન થાય તો આપણે દાખલાની અંદર આગળ જવાનું. ચલો હવે એક કામ કરીએ. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? તો દાખલાની શરૂઆત તમારે n/2 થી શરૂઆત કરવાની. ક્યાંથી? n/2. તો m બરાબર n/2 માં અવલોકનની કિંમત. ક્લિયર? ચલો n/2 n ભાગ્યા 2. ક્લિયર? યાદ રાખજો આવૃત્તિ વિતરણ તમને અહીંયા વર્ગીકૃતમાં સતત આપેલું છે. ક્લિયર? એટલા માટે આપણે n/2 માં અવલોકનની કિંમત. જો તમને આવૃત્તિ વિતરણ તમને અવર્ગીકૃત આપેલું હોય તો અવર્ગીકૃતનું સૂત્ર હતું મધ્યસ્થનું મધ્યસ્થ m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત. એ સૂત્ર તમારા ટૂંકા દાખલા હેતુલક્ષીની અંદર કામ લાગશે. ક્લિયર ને ક્લિયર? અહીંયા તમને આવૃત્તિ વિતરણ વર્ગીકૃતમાં સતત આપેલું છે, નિવારક આપેલું છે. ક્લિયર? એટલા માટે દાખલાની શરૂઆત ચોથી કરીશું n/2. ચલો n બરાબર કેટલા છે? 68. તો 68 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ક્લિયર? ચલો હવે એક કામ કરી નાખું. 68 ભાગ્યા 2 તો 34 દુના 68. 68 ને 2 વડે ભાગો જવાબ કેટલો આવે? 34. ના ખબર પડે તો કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો તો એ સંખ્યાના શું થઈ જાય? અડધા થઈ જાય. તો 68 ભાગ્યા 2 એટલે કેટલા? 34. 34 માં અવલોકનની કિંમત. હવે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલાની મેં શરૂઆત થાય છે, થોડું ધ્યાન આપજો. એક દાખલો સમજી જા તો આગળના બધા દાખલા તમને 100% આવડશે. હવે એક કામ કરો, આ 34 જે આયા આ 34 તમારા સંચય આવૃત્તિમાં જોવાના. કયા કોલમમાં જોવાના? સંચય આવૃત્તિમાં જોવાના. અને સંચય આવૃત્તિમાં 34 પહેલા શેમાં સમાયેલા છે? તો તમે જુઓ 4 9 22 42. તમે જો આ 34 પહેલા શેમાં સમાયેલા છે? 42 માં. પાકું પાકું. પછી કોઈ વળી એમ કહે છે સાહેબ 56 મહિના આવે. હા બેટા આવે 56 મહિના, પણ આ 34 પહેલા શેમાં હશે? જો 22 પછી આગળ તમે ગણતા ગણતા જો તો આ 34 પહેલા 42 માં આવે. ક્લિયર? તો 34 42 ની અંદર આવે તો એના સામેનો વર્ગ કયો આવે? 125 થી 145. તો આપણો મધ્યસ્થનો વર્ગ કયો આવે? 125 થી 145. કેમ? શરૂઆત શું કરી? n/2 થી શરૂઆત કરી. 68 ભાગ્યા 2 કર્યા, 34 આયા. 34 સંચય આવૃત્તિમાં જોવાના. પહેલા શેમાં સમાયેલા હતા? 42 માં. તો એના સામેનો વર્ગ કયો આવે? 125 થી 145. તો અહીંયા થોડું લખો. 34 એ CF માં 42 માં સમાયેલા છે, તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ. ચલો એના સામેનો મધ્યસ્થ વર્ગ કયો આવે? 125 થી 145. 125 થી 145 થશે, જે નિવારક છે. કેવો છે? નિવારક છે. ચલો હવે આપણે એક કામ કરી લઈએ. મધ્યસ્થનો વર્ગ મળી ગયો છે કયો? 125 થી 145. તો એક કામ કરી નાખીએ અહીંયા. ચલો એક કામ કરો, સૌથી પહેલા તો આપણો મધ્યસ્થ વર્ગ કયો આવે? 125 થી 145. હવે આપણે કિંમત લઈએ. તમારો જે મધ્યસ્થનો વર્ગ છે આ મધ્યસ્થ વર્ગ 125 થી 145 એના સામે જે આવૃત્તિ હોય એ આપણો બને f. તો f બરાબર કેટલા? 20. ક્લિયર? ક્લિયર? તમે મધ્યસ્થ વર્ગ કયો પસંદ કર્યો? 125 થી 145. તો એના સામે આ શું છે? આપણી બીજા નંબરનું કોલમ આવૃત્તિ. તો એના સામે જે આવૃત્તિ હોય આપણો બને f. બીજું મધ્યસ્થ વર્ગ રહ્યો એના ઉપરની CF. તો આ 42 એ તો મધ્યસ્થ વર્ગની છે, પણ આપણે CF કયો લેવાનો? એના ઉપરનો. તો આ આપણો બને શું? CF. ક્લિયર? તો બે કિંમત તમને મળી ગઈ અહીંયા. એક મળી જો f અને એક મળી જો CF. ચલો હવે એક કામ કરી નાખું. આ 125 થી 145 છે. ક્લિયર? તો એની અંદર તમને શું મળે? L મળશે. તો L બરાબર, L એટલે મધ્યસ્થના વર્ગની અધસીમા. પહેલી હોય અધસીમા, બીજી હોય ઉર્ધ્વસીમા. બીજું ખાસ એક વસ્તુ, અહીંયા આવૃત્તિ વિતરણ તમને નિવારક આપેલું છે. જો 85 85 105 105 એટલે તમે 125 સીધા લઈ શકો,
પણ જો એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા ના બનતી હોય તો એવા સંજોગોની અંદર તમારું જે આવૃત્તિ વિતરણ છે એ મધ્યસ્થનો વર્ગ અનિવારક હોય તો એને નિવારકમાં ફેરવવાની જરૂર પડે અને એવા સંજોગોની અંદર પહેલી સંખ્યામાંથી 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 શું કરવાના, પ્લસ કરવાના. ક્લિયર? પણ અહીંયા તમને ઓલરેડી નિવારક આપેલું જ છે તો L બરાબર 125. L એટલે મધ્યસ્થના વર્ગની અધઃ સીમા તો L બરાબર 125. એના પછી જરૂર છે આપણે h ની. h એટલે વર્ગ લંબાઈ કોની? મધ્યસ્થના વર્ગની. હવે એક કામ કરો, આ 125 થી 145 વચ્ચે કેટલો ગાળો છે? 20 નો. કેટલો? 20 નો. કેમ? 125 થી 35 એટલે 10 અને 35 થી 45 એટલે h બરાબર કેટલા આવે? 20. અને બીજું જો બધા વર્ગની અંદર કેટલો ગાળો છે? 85 65 20 20 નો ગાળો છે તો h બરાબર 20. બીજી કિંમત હવે લઈ દઈએ. ચલો f બરાબર કેટલા હતા? 20. તો f બરાબર લખી દઈએ અહીંયા 20. એના પછી CF તો CF બરાબર તમને કેટલા મળ્યા? 22. તો CF બરાબર અહીંયા લખી દો 22. ક્લિયર? બસ હવે બધી કિંમત આપણા જોડે છે. બસ ખાલી આપણે શું લખવાનું છે? સૂત્ર લખવાનું છે અને સૂત્ર લખીને આપણા દાખલાની શું કરીએ? શરૂઆત કરી લઈએ. સૂત્ર શું હતું? સૂત્ર હતું આપણું m બરાબર શું? m બરાબર સૂત્ર શું હતું? કયું? હા, L પ્લસ n/2 પછી માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h. હા બસ એ જ. શું હતું? m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h. આવડે કે નહીં આવડતું? આવડે. જો સૂત્ર નહીં આવડે તે કામ ચાલો 10 વખત લેશન આલ્યું પાછું લખીને મરી જાઓ એના કરતાં બેટર રહે. ક્લિયર? તમે સૂત્ર લખીને તૈયાર કરી નાખો. એક જ વખત સૂત્ર તૈયાર કરી નાખો. જો બધા દાખલાની અંદર એક જ સૂત્ર છે. ચલો સૂત્ર લખી દઈએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન f ગુણ્યા h. હવે શું કામ કરીએ? બસ રકમ મૂકી દઈએ. ચલો એમ આપણે શોધવાનો છે તો L બરાબર L કેટલો હતો? 125. તો L બરાબર 125 n/2. ચલો n/2 તો આ n/2 કેટલો આવ્યો તો? 34. અહીંયા લખવું તમે લખી શકો છો. n/2 ની કિંમત કેટલી આવી હતી? 34. ક્લિયર? અને અહીંયા ના લખો તો વાંધો નહીં. ઉપર તમે n/2 કરેલો છે. અહીંયા n/2 ફરી કરવાની જરૂર નથી. નકર 68 ભાગ્યા 2 કરશો પાછો કેટલો આવશે? 34. તો સીધો લખી નાખો n/2 કેટલો? 34. અહીંયા લખેલો છે જો. તો n/2 કેટલો? 34. માઇનસ CF. CF કેટલો આવ્યો આપણો? 22. તો અહીંયા લખી દો 22 ભાગ્યા f. f બરાબર અહીંયા લખ્યા હતા કેટલા હતા? 20. 20 અને ગુણ્યા h બરાબર કેટલા હતા? h આપણો 20. બસ હવે બસ સાદુરૂપ હાલતા તમને આવડતું હોવું જોઈએ. મોસ્ટ ઓફ દાખલો તમારો ક્લિયર થઈ ગયો છે. ક્લિયર? ચલો અહીંયા જગ્યા નથી એટલા માટે બાજુની અંદર લખું છું એમ. ક્લિયર? ચલો હવે એક કામ કરો, અહીંથી તમે જુઓ એમ આ ગુણાકાર છે તો ગુણાકારની અંદર ઉડે પણ જે ઉડતું હોય ઉડે હો. તો અહીંથી 20 20 જ્યાં શું જ્યાં 20 20 જ્યાં સાહેબ ઉડાડવાની મજા આવે હે ને પણ જે ઉડતું હોય ઉડે, બધું ના ઉડે. હા એમ. ક્લિયર? અહીંયા શું શું ઉડે? 20 20 એમ. પણ આડા તેડ બધું પાછું માઇનસ ના કરી દેતા એમ. ક્લિયર? ચલો હવે એક કામ કરી નાખો. નવું કશું નહીં કરવાનું. 125 એમ ના એમ પ્લસ એક કામ કરો 34 થી 22 કાઢો. કેટલા? 34 થી 22 એટલે પેલા 22 થી 34 થી 22 એટલે કેટલા વચ્ચે? 12 વચ્ચે ને? કેટલા વચ્ચે? 12 વચ્ચે. તો અહીંયા લખી દો 12. ક્લિયર? કશું નવું નથી કર્યું. બસ ખાલી કિંમત મૂકી છે. સાદુ રૂપમાં વધારે કોઈ ઝંઝટ મારી છે નહીં. 125 એમ ના 20 20 ઉડી ગયા. 34 થી 22 કાઢો કેટલા વધે? 12. હવે એક કામ કરો, આ બે સંખ્યાનો સરવાળો કરી નાખો. 125 ની અંદર કેટલા ઉમેરવાના છે? 12. તો 125 માં 10 ઉમેરો 135 અને 2 ઉમેરો 137. ક્લિયર? માટે m બરાબર 137 આપણા દાખલાનો ફાઇનલ જવાબ. ને ચલો કોટ લખી શકાય છે. ક્લિયર? તો અહીંયા શું લખીશું? માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 137 થશે. પાકું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલો ઈઝી દાખલો છે. આવા દાખલા આપણે પરીક્ષામાં હાલે પણ આપણે શું કામ કરીએ છીએ ખબર છે? સમજતા નથી એમ. ક્લિયર? થોડી શીખવાની કોશિશ નથી કરતા, પ્રેક્ટિસ નથી કરતા. આમ જો 14 ગુણ લે સમજો એમ. 14 ગુણ પાસ થવા માટે કેટલા જોઈએ? સમજો એમ. અડધા પાસ થઈ જાય એમ. ક્લિયર? પણ આવા દાખલા થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ. ક્લિયર? હજી થોડા આપણે વધારે દાખલા ગણવાના છે સમજો એમ. અમુકને ઓછી ખબર પડી છે. ફરી વિડીયો જુઓ, તમને થોડી વધારે મજા આવશે. ક્લિયર? ચલો હજી વિડીયો જોવાનું ચાલુ છે. બીજું ચોટીને બે જુઓ. આમથી આમ ના કરતા પાસે. ક્લિયર? આખો દાડે પછી એવું નથી વિડીયો જોતા ઉપર વોટ્સઅપના મેસેજ આવે પાછા એને સીન કરવા છે. હા નહીં આમ પાછું રિઝલ્ટ નહીં આવે આ કહી દઉં એમ. ક્લિયર?
બીજી એપ્લિકેશનો એક કામ કરી નાખો અને ફટાફટ ડિલીટ કરી નાખો એમ. ક્લિયર? ના કે મજા નહીં આવે એમ. બીજું પાછું ઘરવાને એમ ના કહેતા એમ કે વિડીયા જોઉં છું સાહેબ ના એમ, બીજું કોઈ ના જોતા એમ. હા એમ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બીલ્સ બીજું યુટ્યુબમાં કોઈ જોતા નહીં એમ. ક્લિયર? અત્યારે 10માની અંદર ખાલી ભણવાનું છો, બીજું કશું નહીં એમ. ક્લિયર? ચલો આગળના દાખલાની અંદર આપણે બીજો દાખલો જોઈએ, તમને થોડી વધારે મજા આવશે એમ. ચલો હવે આપણે આગળ દાખલો ગણ્યો હતો. તો લગભગ મધ્યસ્થની અંદર તમને ખબર પડી ગઈ કે કોલમ કયા કયા આવે. કોષ્ટકની અંદર પહેલું કોલમ વર્ગ આવે, બીજું કોલમ આવૃત્તિ આલે, બે કોલમ તમને ઓલરેડી આલે અને ત્રીજું કોલમ આપણે નવું બનાવવું પડે. કયું? સંચય આવૃત્તિ. બીજું એ ખબર પડી કે દાખલાની શરૂઆત ચોથી કરવાની n/2 થી. હા એમ ચોથી શરૂઆત કરવાની n/2 થી. એટલે ઓમ તમે એમ કહેતા ગણિત નહીં આવડતું તો હાલ કેમ આવડે છે? અને બીજું હાલ આવડે છે તો પછી કેમ નહીં આવડતું? ટેસ્ટ હાલવા બેહો છો, પરીક્ષા બેહો છો, ચમ ભૂલી જાઓ છો એમ. આના માટે તમે શું કામ કરો? પ્રેક્ટિસ નથી કરતા એમ. સમજો એમ. એકલો વિડીયો જોવાથી ના આવડે સમજો એમ. ક્લિયર? એને થોડું શું કરવાનું એમ, વિડીયો જોયો દાખલો પત્યો છે એ બાદ તમારે પ્રેક્ટિસ કરવાની. તમને આવડે છે કે નથી આવડતું સમજો એમ. રેડી ને? રેડી. ચલો હવે એક કામ કરીએ, થોડી રકમ વાંચી લઈએ. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. એક તમને શું આપેલું છે? વિતરણ આપેલું છે. કોઈ એક ધોરણ છે, હવે ખબર નહીં કઈ ધોરણ છે, માની લો 10મું ધોરણ છે તમારે એમ. રેડી ને? રેડી. ફસાઈ ગયા કે સાહેબ 10મા માયનો, 9મા તો સાહેબ મજા હતી, હાકોટા હતા એમ. 10મા માયા ને એમ આખો દાડી નિહાળ વાળા પ્રેશર કરે છે, ટ્યુશન વાળા પ્રેશર કરે છે, હગા વાળા પ્રેશર કરે છે, ઘર વાળા પ્રેશર કરે છે. જો જાવું એમ. હા હું સમજુ છું, ભણવું કોઈ ઈજી નથી પાછું એમને એમ તકલીફ પડે એમ. હા મને ખબર હે. ક્લિયર? મેં 10મું ભણ્યો એમ. ક્લિયર? આગળ હેડો એમ. 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. હવે તમે જુઓ અહીંયા કેટલા વિદ્યાર્થીઓના વજન આપે છે? 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે. હવે અહીંયા 30 વિદ્યાર્થીઓ છે તો આપણા n બરાબર કેટલા આવશે? 30 આવશે. એટલે તમને જે આવૃત્તિ હાલ છે, શું હાલ છે? આવૃત્તિ એટલે કે fi. આ fi નો સરવાળો કેટલો આપશે? 30 આવશે. આગળ નેક્સ્ટ. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો એમ. આ દાખલાની અંદર મેન આપણે શોધવાનું શું છે? મધ્યસ્થ. શું શોધવાનું છે? મધ્યસ્થ. બીજું ઉપર આપણે શું આપેલું છે એનાથી કોઈ મતલબ નથી એમ. આપણે એની અંદરથી માત્ર ને માત્ર તમારે એ રીત ડિસાઈડ કરવાની કે આ દાખલો મધ્યકનો છે, આ દાખલો બહુલકનો છે કે આ દાખલો મધ્યસ્થનો છે. આ દાખલો કઈ રીતનો છે? મધ્યસ્થનો છે. બીજું યાદ રાખજો, અડકાયા કૂતરાની જેમ છે ઘાય ઘા ગણવાના પાછું બેવાનું એમ. ને કે તમને પરીક્ષાની અંદર પહેલા એ ડિસાઈડ કરવાનું કેમ આ દાખલો તમારે મધ્યસ્થની રીતે ગણવો હોય, મધ્યકની રીતે ગણવો હોય કે બહુલકની રીતે ગણવો હોય. આના દાખલો 3 રીતથી ગણી શકાય એમ. એટલે એક વખત 10નું બોર્ડ કમ્પ્લીટ વાંચી લેવાનું. આ 10નું બોર્ડ શું છે? મધ્યસ્થ. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? ઉતાવળની અંદર, ઓસમાટની અંદર આ બધું વાંચવાનું ભૂલી જાય છે, જેના કારણથી સમજો હાથમાં આવેલા માર્ક્સ જવા દે છે. ચલો આગળ. ચલો તમને અહીંયા પેલું વજન આપેલું છે. વજન અહીંયા તમે જુઓ 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. હવે એક કામ કરો, બે વર્ગ વચ્ચે કેટલો ગાળો છે? અહીંયા તમે જો 40 થી 45, 45 થી 50 કેટલાનો ગાળો છે? 5, 5 નો ગાળો છે. કેટલો છે? 5, 5 નો ગાળો છે. બીજી એક વસ્તુ તમે જો 40 થી 45 આ ઉધ્વસીમાં એ આ વર્ગની અધસીમાં બને છે. હા 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 બને 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 સાહેબ અમે ચો ના પાડી નહીં બનતી. બને બેટા, હું એ જ કહું છું. એટલા માટે આ આવૃત્તિ વિતરણ વર્ગીકૃતમાં વર્ગ આપેલા છે એટલા માટે સતત છે અને એક વર્ગની ઉધ્વસીમાં બીજા વર્ગની અધસીમાં બને છે એટલા માટે આવૃત્તિ વિતરણ કેવું છે? નિવારક છે. કેવું છે? નિવારક છે. દાખલો એકદમ ઈઝી થઈ ગયો. આગળ નેક્સ્ટ. બીજા નંબરનું કોલમ તમે જુઓ, વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી 2, 3, 8, 6, 6, 3, 2. બીજું કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા હતા? 30. હોયથી તો આપણે દાખલાની શરૂઆત કરી હતી. તો એક કામ કરી નાખો, આવૃત્તિનો સરવાળો એટલે આપણો n. તો n બરાબર કેટલા મૂકી દઉં? 30 મૂકી દઉં. ઓકે. ચલો એના પછી જરૂર છે સંચય આવૃત્તિ, ત્રીજા નંબરનું કોલમ. તમે મધ્યસ્થનો દાખલો ગણવા બેઠા હો એટલે હવે મારે કહેવું ના પડે કે ત્રીજા નંબરનું કોલમ કયું આવે? કયું આવે? CF. કયું? CF. CF ને કહેવાય સંચય આવૃત્તિ. અને CF ચોથી મળે? આવૃત્તિ ઉપરથી મળે. ક્યાંથી મળે? આવૃત્તિ ઉપરથી. ચલો હવે મને તમે એમ કહેશો શરૂઆત ચોથી કરું? ચોથી કરું? હા. શું? પહેલી સંખ્યા એમના એમ. જો હોશિયાર થઈ જાય ના થઈ જાય? થઈ જાય. તો એક કામ કરો, પહેલી સંખ્યા એમના એમ તો 2 એમના એમ. હવે શું કામ કરું? હા આ સંખ્યામાં શું કરું? હા એક એક સંખ્યા ઉમેરતો જો હોશિયાર થઈ જાય મજા આવે. જો તમારા ઉત્સાહ હોય ને તો મને દાખલો ગણવાની મજા આવે, પણ થોડા તમે આવો ટટ્ટાર રહો એમ કેટલો મસ્ત રિપ્લાય આપો છો એમ. ક્લિયર? ચલો આગળ સંખ્યા ઉમેરો. 2 માં 3 ઉમેરો 5, 5 માં 8 ઉમેરો 13,
13 ની અંદર 6 ઉમેરો 19, 19 ની અંદર 6 ઉમેરો 25, 25 માં 3 ઉમેરો 28, 28 માં 2 ઉમેરો 30. હવે તમે કહેતા છો એક પ્રશ્ન પાછો આવી ગયો છે સરસ મજાનો કે સાહેબ પેલા n બરાબર 30 છે અને CF પાછો કેટલો આવ્યો છે એટલે 30. એનો મતલબ આ બંને સમાન આવે છે. આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. બેટા એક વસ્તુ ખાસ કે જો તમે સરવાળો કરવા બેસો અને જો છેલ્લે તમારો સંચય આવૃત્તિનો સરવાળો આ n જેટલો ના આવે તો એક વખત થોડું તમારે ચોકસાઈ કરવાની જરૂર છે. એમાં આ સરવાળાની અંદર બની શકે છે તમે થોડા ઘણા સરવાળાની અંદર ભૂલ કરી છે. ચલો હવે એક કામ કરી લઈએ. દાખલાની શરૂઆત ક્યાંથી કરું? દાખલાની શરૂઆત મને બોલો ક્લિયર. મન નહીં આવડતું તમારે મને શીખવાડવાનું છે. ક્યાંથી શરૂઆત કરું? હા ત્યાંથી n/2 થી. જો આવે છે કે નથી આવડતું? આવે છો ક્લિયર? હોશિયારો પાછા કોઈ વિશ્વાસ તમારા ઉપર કરે કે ના કરે હું કરું છું. ચલો દાખલાની શરૂઆત કરું. m બરાબર n/2 માં અવલોકનની કિંમત. ચલો n/2 તો એક કામ કરો n કેટલો છે આપણો 30. તો એક કામ કરી નાખું 30 ને કેટલા વડે ભાગી નાખું 2 વડે. માં અવલોકનની કિંમત અહીંયા ટૂંકું લખું છું. તમે થોડું પાછું આખું લખજો એમ ક્લિયર. તમે આવું ના લખતા કે માકી શું માકી જીઓ માકી ક્લિયર. અડો 30 ને 2 વડે ભાગો ક્લિયર. તો 30 ને 2 વડે ભાગો 15 દુના 30. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો સંખ્યાના અડધા થઈ જાય તો 30 ના અડધા 15, 15 દુ 30 માં અવલોકનની કિંમત. હવે કામ કરી નાખો. આ જે 15 આયા છે એને શેમાં જોવાના? શેમાં? સંચય આવૃત્તિમાં. હા સંચય આવૃત્તિમાં જોવાના. એક કામ કરો આ 15 પહેલા શેમાં સમાયેલા છે? તો એક કામ કરો પહેલા વહીથી શરૂઆત કરવાની. શેમાં સમાયેલા છે? 19 માં. ક્યાં સમાયેલા છે? 19 ની અંદર. તો આ 15 એ 19 માં સમાયેલા છે અને આ 19 ના હોમેનો વર્ગ આપણો કયો આવે? 55 થી 60. તો એક કામ કરો મધ્યસ્થનો વર્ગ મળી ગયો. કયો? 55 થી 60. ચોથી શરૂઆત કરી હતી. આ 15 છે એ વહીથી જુઓ. પહેલા 15 શેમાં સમાયેલા છે? 19 ની અંદર. તો 19 ના સામેનો વર્ગ કયો છે? 55 થી 60. તો અહીંયા લખી નાખો 15 એ CF માં 19 માં સમાયેલા છે. તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ. ચલો એના સામેનો મધ્યસ્થ વર્ગ કયો છે આપણો? 55 થી 60. ના દેખાતું હોય તો એક કામ કરો થોડા ચશ્મા લાવો, અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસો લાવો, થોડો દાખલાને ઝૂમ કરો. ઝૂમ કરીને જોઈ લેવાનું એમ ક્લિયર. ચલો તો 19 ના સામેનો વર્ગ કયો છે? 55 થી 60. 55 થી 60 છે જે કેવો છે? નિવારક છે. હવે એક કામ કરી નાખો આપણે કિંમત ડિસાઈડ કરી લઈએ. ચલો આપણો વર્ગ છે 55 થી 60. આપણે જે મધ્યસ્થનો વર્ગ પસંદ કર્યો છે એના હોમે જે આવૃત્તિ બીજા નંબરનું કોલમ હોય એના એક્ઝેક્ટ હોમે જે આવૃત્તિ હોય એ આપણો f. આપણે જે વર્ગ મધ્યસ્થનો પસંદ કર્યો છે એના ઉપર જે હોય એ ઉપર સંચય આવૃત્તિ જે હોય આ વર્ગના ઉપર હોય એ આપણો શું હોય વિદ્યાર્થી મિત્રો? આપણો CF. તો CF બરાબર કેટલા આયા? 13. હવે એક કામ કરો રકમ ડિસાઈડ કરી લઈએ. ચલો 55 થી 60 ની અંદર પહેલા આપણે અધસીમા લેવાની છે. તો L બરાબર પહેલી હોય અધસીમા, બીજી હોય ઉધ્વસીમા. તો એક કામ કરીએ L બરાબર અધસીમા પહેલી કેટલી છે? 55. એના પછી જરૂર છે h ની. તો એક કામ કરો h એટલે મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ. યાદ રાખજો અહીંથી આપણે વર્ગ લંબાઈ ડિસાઈડ નથી કરવાની બેટા. મધ્યસ્થના વર્ગ લંબાઈ ક્યાંથી ડિસાઈડ કરવાની? તમે જે વર્ગ પસંદ કર્યો છે એમાંથી. તો એક કામ કરો 55 થી 60 ની અંદર કેટલો ગાળો છે? તમે જો 55 થી 60 માં કેટલો ગાળો છે? 5 નો. ક્લિયર. તો h બરાબર કેટલા આવે બેટા આપણા? 5. ચલો h મળી જો. બે કિંમત આ મળી ગઈ. હવે પેલી બે કિંમત લાવો રી. f બરાબર કેટલા છે? 6. તો f બરાબર 6 અને CF બરાબર કેટલા છે? 13. તો અહીંયા લખી નાખું CF બરાબર 13 અને n/2 એ આપણને ખબર છે. n/2 કેટલો આવ્યો તો? 15. તો અહીંયા લખી દો 15. બસ હવે આપણા જોડે દાખલાની અંદર સૂત્રની અંદર જે રકમની જરૂર છે એ બધી રકમ તમારા સામે છે. હવે આ બધું ભૂલી જાઓ ઉપર કે શું કામ કર્યું હતું એમ ક્લિયર. બીજું આ બધી રકમ લાવવાની અંદર બહુ બધી ચોકસાઈ રાખવી પડશે. થોડા ઘણી ઉતાવળ કરી દેશો તો ખોટી રકમ ખોટી લઈ લેશો. એના કરતા શાંતિ દાખલો ગણશો બહુ મજા આવશે. રેડી ના? રેડી. ચલો સૂત્ર મૂકી દઉં. મધ્યસ્થ m બરાબર સૂત્ર શું હતું? હા એમ પાછળ કયું?
પાછળ છેલ્લે હા હા એમ કઈ બોલ હા મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. જો સૂત્રમાં થોડું હજી 11-12 થાય છો આ નહીં ચાલે હો પાછું એમ જો સૂત્ર કમ્પ્લીટ હોવું જોઈએ ક્લિયર. એક કામ કર 10 વખત લખીને તૈયાર કરી દે ક્લિયર. બોલી લો એકવાર બોલવું છે આ બોલી દેજે એક વખત m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. હવે જોથી આવડી લે સમજે મારું લેશન કરવાનું કહીએ ને હમણાં કે 50 વાર સૂત્ર લખી દેજે એટલે તો ફટાફટ જોથી બોલી દે એમ હા એમ તો તૈયાર કર ને એમ મારે કોને ખોટી ગધા મજૂરી કરાવવી પડે એમ હા એમ થોડા તૈયાર રહો આ રીતના ક્લિયર. ચલો લખી દઈએ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. ક્લિયર ને ક્લિયર. ચલો હવે એક કામ કરી દઈએ શાંતિ 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 શાંતિ. સૂત્રની અંદર રકમ મૂકવાની છે એકદમ શાંતમ પાપમ ક્લિયર. ઉતાવળ કરવાની નહીં હો નકે દાખલો ખોટો પડશે. ચલો l બરાબર કેટલા હતા 55 તો l ની જગ્યાએ મૂકી દો 55 n/2 કેટલો છે 15 માઇનસ cf કેટલો હતો આર્યો જુઓ ક્લિયર 13. ચાલો ભાગ્યા f કેટલો છે 6 તો f ની જગ્યાએ 6 ગુણ્યા h કેટલો છે h આર્યો ગાળો આપણો વર્ગ લંબાઈ 5 ક્લિયર. બસ હવે થોડી શાંતિ શાંતિ ક્લિયર. ચલો હવે એક કામ કરી લઈએ 55 એમ ના એમ પ્લસ ચાલો એક કામ કરો ઉપરનાની બાદ બાકી જો અહીંયા ઉડતું નથી ગયા દાખલામાં 20 ઉડતા હતા આપણે ઉડાડી દીધા હતા રેડી ને જોયો હોય તો હા હા યાદ છે હા પણ મેં જો કીધું તમને નહીં આવડતું બધું આવડે એમ છે એ તો હું જેને લાગુ પડતું એને કહું છું એમ ક્લિયર. હું તને નહીં કહેતો એમ હા એમ આ રીતના કેમ ગુસ્સે થી મત જોઈએ મને બીક લાગે પાછી બહુ એમ હા એમ પેલું બટન વાગી દે મને બીક લાગે હા એમ હા હા ઓકે ડન ક્લિયર. ચલો અહીંયા ઉડતું નથી તો ઉડાડવાની કોઈ જરૂર નથી ક્લિયર. ચલો 15 માંથી 13 બાદ કરું કેટલા વધે 2 કેટલા 2 ક્લિયર. આગળ તો અહીંયા લખું 2 ભાગ્યા 6 ગુણ્યા 5. હવે એક કામ કરી નાખું અહીંયા થોડી જગ્યા નથી બાજુમાં લખી નાખું ને ઓકે લખી નાખું. ચલો તાર હડો ચલો હવે એક કામ કરી નાખું આ બેનો ગુણાકાર કરી દઉં 5 દુના 10 કેમ અહીંયા ઉડતું નથી તો પેલા 55 એમ ના એમ પ્લસ 5 દુના 10 ભાગ્યા કેટલા છે 6. બસ હવે કશું કરવાની જરૂર નથી 10 ને 6 વડે ભાગી નાખો ક્લિયર. ડાયરેક્ટ ભાગાકાર થતો નથી તો એક કામ કરી નાખો શરમ સંકોચ રાશા વિના બાજુની અંદર ભાગાકાર કરી નાખવાનો. અને એમાં શેની શરમ હોય દાખલો ગણવામાં શરમ ના હોય હા એમ નકર રાખે શરમ એના ફૂટે કરમ ક્લિયર. ચલો એક કામ કરો 10 ભાગ્યા 6 10 ને 6 વડે ભાગી નાખો ક્લિયર. ચલો 6 નો ઘડિયો બોલો 6 એકા 6 6 દુ 12 વધી જાય તો 6 એકા 6 10 માંથી 6 બાદ કરો 4 ભાગ ચાલતો ને પોઈન્ટ મૂકી દો અહીંયા મૂકું છું છાયો 36. ચલો 40 થી 36 બાદ કરી નાખો ફટોફટ કેટલા આવશે 4. હજી ભાગ નથી ચાલતો ક્લિયર 0 મૂકી દો ફરી છાયો 36 ક્લિયર. 40 થી 36 બાદ કરી નાખો કેટલા વધે 4. હજી મજા નહીં આવતી એક શૂન્ય મૂકવી પડશે છાયો 36 ક્લિયર. સાહેબ કેટલા સુધી આગળ જવાનું છે પોઈન્ટ પછીના 3 આંકડા મને ખબર છે તમે આગળનો વિડીયો જોયો છે ક્લિયર. આપણે પોઈન્ટ પછીના 3 આંકડા ધ્યાનમાં લેવાના કેટલા 3 આંકડા ધ્યાનમાં લેવાના ક્લિયર. તો એક કામ કરી નાખો અહીંયા કેટલા 1.666 ક્લિયર. તો એક કામ કરી નાખો પોઈન્ટ પછીના 2 આંકડા પછી ત્રીજો આંકડો તમે જો એમ પોઈન્ટ પછીના 2 આંકડા પછી ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે છે તો આગળની સંખ્યામાં 1 ઉમેરો તો 67 માં ગુણના કેટલા થાય 67 કેટલા થાય 67 નહીં ખબર પડતી ફરી બોલું સ્પેશિયલ તાર માટે બોલવું છે શાંતિ શાંતિ. જો પોઈન્ટ પછીના 2 આંકડા છે હા સેમ જોયા 2 આંકડા પછી ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે છે તો આ આંકડો ત્રીજા નંબરનો આંકડો 5 અને 5 થી વધારે હોય કો તો 5 હોય કો તો 5 થી વધારે કે 6 7 8 9 10 ગમે હોય ક્લિયર. તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાના તો હવે જો આ 5 થી વધારે તો આગળની સંખ્યામાં 67 67 તો આપણો જવાબ આવે 1.67 પાકો. હવે એક કામ કરી નાખો આ 55 છે આ 55 માં 1 ઉમેરી નાખો તો 55 માં 1 ઉમેરો કેટલા થાય 56 ક્લિયર. અને આ 56 પોઈન્ટ આ 67 એમના એમ ફાઇનલ આપણો જવાબ આવી ગયો છે. તમે જેની 2000 વર્ષથી રાહ જોતા હતા માથાની અંદર દાખલા જવાબ લાવતા હોય તો ધોળા આવી જશે મને ખબર છે ક્લિયર. તો માટે કોના બરાબર m બરાબર 56.67. બીજું આને છે ને થોડું બ્રેકેટ બનાવવાનું કેમ પરીક્ષકની નજર આના ઉપર એક્ઝેક્ટ પડવી જોઈએ હા એમ મને ખબર છે 9માં આવતો કરી બ્રેકેટ નહીં બનાય ચમ સાહેબ જવાબ આવતો ત્યારે બ્રેકેટ બનાવે હા એમ ક્લિયર. ચલો છેલ્લે આપણે લખવું શું લખીશું તેથી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે
56.67 થશે. ક્લિયર? તમે જોઈ શકો છો દાખલો એકદમ ઈઝી છે. ખાલી ફાઇનલ ખાલી આટલો નાનો નાનો ભાગાકાર કરવાનો સમજો એમ. અને આ તો તમે ચોથા પોસ્ટમાં ભણીને આ ભાગાકાર તો એમ આપણું નહીં લેતો તમારી. ક્લિયર? દાખલો આવડી જો હોય ક્લિયર તો ફટોફટ તમારી આગળ રાહ જોઈને બેઠો તો બીજું ઘાય ના કરતા હો. હવે શાંતિ શાંતિ આવો. બીજું એક ભૂલ ના કરતા હો. આવું મારા બેટા શું કરે ખબર છે? પેલો થિયેટરની અંદર જોડે મૂવી દેખવા જ્યાં હોય ને એવી રીતના એમ ખાલી વિડીયો જોઈ લેવાનો એમ જોઈ અને આગળનો વિડીયો જોઈ લેવાનો. આખો વિડીયો પટે ને પછી દાખલો ઘણા બેવાનો એટલે જે હતું બધું મગજમાંથી જતું રહ્યું. આ ભૂલ ના કરતા હો. તમે મને મોનો છો? તને મજા આવે છે? ક્લિયર? તો એક કામ કર, થોડું મારું માનો એમ. હવે આ વિડીયો નાખલે છે ને પૂછ કરો. સે પૂછ એટલે શું? વિડીયોને ઊભો રાખો. શું કરો? ઊભો રાખો. ઊભો રાખી અને આના દાખલા તમે જાતે પ્રેક્ટિસ કરજો અને તમારે કમ્પ્લીટ જવાબ આવી જાય તો એક કામ કરો, વિડીયો હવે આગળ ફટોફટ આવતા રહો. આગળના દાખલા તમારે રાહ જોઈને બેઠો છું. હા પણ જવાબ આવે તો એમ ક્લિયર ને? ક્લિયર. ચલો આગળ ફટોફટ આવતો તમારે રાહ જોઈને બેઠો છું. ક્લિયર? ક્લિયર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ મધ્યસ્થના દાખલાની અંદર આ દાખલો એવો છે કે સ્વાધ્યાયની અંદર જે બીજા દાખલા છે એ બીજા બધા દાખલા કરતા આ દાખલો થોડો અલગ પડે. એટલા માટે આ વિડીયોની અંદર આ દાખલાનો પણ સમાવેશ કરેલો છે. કેમ? કેમ કે આવો દાખલો પૂછાઈ જાય, તમને મધ્યસ્થની રીત આવડે છે, મધ્યસ્થનું સૂત્ર આવે છે, દાખલાની શરૂઆત ક્યાંથી કરવી એ આવડે છે. બીજું દાખલામાં કેટલા કોલમ આવે એ તમને આવડે છે. સૂત્રની અંદર કઈ વસ્તુ કઈ રીતના આવે એ આવડે છે. પણ આ દાખલાની અંદર થોડા ઘણી નવીનતા છે અને જો કદાચ તમે એ નિયમને ફોલોઅપ ના કરો તો બની શકે છે તમારો ફાઇનલ જવાબ કેવો આવે? ખોટો આવે અને આવા હાથમાં આવેલા માર્ક્સ તમે જવા દો છો. ચલો દાખલા ઉપર ફોકસ કરીએ. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ. હવે 40 પાંદડાઓ કીધા છે તો આવૃત્તિનો સરવાળો કેટલો હશે? આપણો 40 હશે. અહીંયા તમને કુલ આલે તો તમારે સમજી જવાનું એ તમારી આવૃત્તિનો સરવાળો છે. તો અહીંયા કીધું 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે. હવે પાંદડાઓની લંબાઈ ક્લિયર. પાંદડું હોય દાખલા તરીકે ગમે એનું હોય, ઓબાનું હોય ક્લિયર કે લેબડાનું હોય ક્લિયર કે ગમે એનું હોય, આ પાંદડું હોય આ પાંદડાની લંબાઈ કિલોમીટરમાં હોય? કિલોમીટરમાં હોય ના હોય? શેમાં હોય? મિલીમીટરમાં હોય. ક્લિયર? અને કિલોમીટરમાં પોદડા હોય. બરોબર છે? તો પછી વિચારી શકો છો કે ઝાડ બધા ચોઈસ હોય એમ. ક્લિયર ને? ક્લિયર. ચલો આગળ જવું છે. જસ્ટ એની આપણે કોઈ જરૂર નથી એમ દાખલાની અંદર. હવે આગળ કે છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. શું કે છે? પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ. હવે દાખલાની અંદર તમે જો કોનો ઉપયોગ કરવાનો છે? મધ્યસ્થ. તો દાખલાની અંદર શું શોધવાનું છે? મધ્યસ્થ. ક્લિયર? કેટલા પાંદડાઓની લંબાઈ કીધું? 40 પાંદડાઓની. તો આવૃત્તિનો સરવાળો છે 40. અને બીજી વસ્તુ દાખલામાં શું શોધવાનું છે? મધ્યસ્થ આપણે શોધવાનો છે. આગળ જઈએ. ચલો લંબાઈ આપેલી છે પાંદડાઓની એટલે કે વર્ગો 118 થી 126, 127 થી 135. તમે જોઈ શકો છો આ નવીનતા દાખલાની. બધા દાખલાની અંદર તમે જુઓ અહીંયા જે સંખ્યા હતી આ કહેવાય ઉધ્વ સીમા અને આ કહેવાય અધઃ સીમા. આ ઉધ્વ સીમા અહીંયા અધઃ સીમા બનતી હતી પણ અહીંયા જુઓ 126 થી નહીં ચાલુ થતું. કેટલે ચાલુ થાય? 127. આ દાખલામાં નવીનતા 135. જો 135 ની 36, 44 થી જો 45 છે, અહીંયા 62 છે. એનો મતલબ દાખલામાં નવીનતા એ છે કે તમને આવૃત્તિ વિતરણ વર્ગીકૃતમાં સતતમાં અનિવારક છે. અને અનિવારક હોય તો આખા આવૃત્તિ વિતરણ નિવારકમાં ફેરવવાની જરૂર નથી એમ. પણ તમે જે મધ્યસ્થનો વર્ગ પસંદ કરો છો આ મધ્યસ્થનો વર્ગ પહેલો તમારે શેમાં ફેરવવો પડશે? અનિવારકમાંથી નિવારકમાં ફેરવવો પડશે. અને નિવારકમાં ફેરવવા માટે તમને ખબર છે પહેલી સંખ્યામાં 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરવાના. તમને ખબર છે. આગળ નેક્સ્ટ. ચલો બીજા નંબરનો કોલમ આવૃત્તિ. આવૃત્તિની અંદર આપણને ખબર છે આ આવૃત્તિ. તો આ કેટલા પાંદડાઓનો અભ્યાસ કરો? 40. તો આવૃત્તિનો સરવાળો આપણને ખબર કેટલો હતો? 40 ઉપર આપેલા જ હતા. તો અહીંયા n બરાબર કેટલા? 40. ચલો મધ્યસ્થના દાખલાની અંદર ત્રીજા નંબરનું કોલમ કયું હોય? આપણું CF. ક્લિયર? CF. ચલો CF ની અંદર શું કરતા? પહેલી સંખ્યા એમના m, એના પછી આગળની એક સંખ્યા ઉમેરતો જવાનું. ચલો 3 માં 5 ઉમેરો 8, 8 માં 9 ઉમેરો 17, 17 માં 12 ઉમેરો 29, 29 માં 5 ઉમેરો 34, 34 માં 4 ઉમેરો 38, 38 માં 2 ઉમેરો 40. તમે જોઈ શકો છો અહીંયા CF નો છેલ્લે સરવાળો કેટલો આવ્યો? 40. અને n બરાબર કેટલા હતા? 40. આ બંને વસ્તુ એક જેવી થાય, સમાન થાય તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે એવું માનવાનું. ને કે CF માં જો ભૂલ હશે. ક્લિયર ને? ક્લિયર. આગળ જઈએ. હવે દાખલાની શરૂઆત ચોથી કરવાની. મધ્યસ્થના દાખલાની ચોથી કરવાની. ચોથી n/2 થી. ઓકે હોશિયાર હોલ્યા બધા લે એમ. આ વખતે મને એવું લાગો છે એમ તમે પેપરને ફાડી નાખશો.
મને ચોક્કસ તમારા ઉપર 100% વિશ્વાસ આવી ગયો છે. ક્લિયર? ચાલો દાખલાની શરૂઆત કરીએ. m બરાબર n/2 માં અવલોકનની કિંમત. આ તમારા દાખલાની શરૂઆત. ચલો n કેટલો હતો આપણો 40, તો n બરાબર 40 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત ટૂંકમાં લખ્યું છે. ચલો 40 ને 2 વડે ભાગો તો 20 દુના 40, તો અહીંયા કેટલા આવશે 20 માં અવલોકનની કિંમત. ક્લિયર? તમે થોડું આખું લખજો હોય એમ. હા એમ તમારે આખું લખવાનું છે. કેમ? પેપર કોને આલવાનું છે? મારે? તમારે પેપર આલવાનું છે પાછું, મગજમાં રાખજો એમ. ક્લિયર? તો લાગતા વખતા નિયમ બધા તમને લાગુ પડે એમ. હું તો તમને મેથડ શીખવાડી શકું છું. પેપરની અંદર હું લખવાનું છે તમારા ઉપર ડિસાઈડ કરે છે. ચલો 20, તો હવે એક કામ કરો, 20 શેમાં જોવાના? ઉપર નહીં જોવાના, હોય જોવાના, ધ્યાન રાખજે પણ. ક્લિયર? આ હોય ધ્યાન રાખ. ક્લિયર? 20 શેમાં જોવાના? CF માં જોવાના. શેમાં જોવાના? CF માં. તો એક કામ કરો, 20 પહેલા શેમાં સમાયેલા છે? 29 માં. બસ એમ ના કહેતા 34 માં આવે, પહેલાની વાત કરું એમ. પહેલા શેમાં આવે? 29 માં આવે કે ના આવે? આવે. 17 પછી કેટલા આવે? 18 19 20. તો 20 પહેલા શેમાં છે? 29 માં. તો એક કામ કરો, એના સામેનો મધ્યસ્થ વર્ગ કયો આવે? 145 153. ક્લિયર? આ 20 તમારે CF માં જોવાના. CF માં પહેલા શેમાં સમાયેલા હતા? 29 ની અંદર. તો 29 ના સામેનો મધ્યસ્થ વર્ગ કયો આવે? 145 153. તો અહીંયા લખું 20 એ CF માં 29 માં સમાયેલા છે, તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ, ચલો એની સામેનો મધ્યસ્થ વર્ગ કયો આવે? 145 થી 153. 145 થી 153 છે, જે અનિવારક છે. કેવો હે? અનિવારક છે. આ દાખલાનો સૌથી મોટો બરાબર છે, મેઇન પોઈન્ટ. ક્લિયર? જે અનિવારક છે, માટે નિવારક મધ્યસ્થ વર્ગ બરાબર. ચલો આ અનિવારક વર્ગ છે આપણે 145 છે, પણ બીજું આપણે આખા આવૃત્તિ વિતરણને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. આપણે આપણા આખા ગામની પંચાયત કરવાની જરૂર નથી. ક્લિયર? આપણે આપણા ઘરને સંભાળવાની જરૂર છે. એવી રીતના આપણે બધા વર્ગને નિવારકમાં ફેરવવાની જરૂર નથી. આપણે કોને ફેરવીશું? માત્ર ને માત્ર મધ્યસ્થના વર્ગને. ક્લિયર? બીજું ચોથી ખબર પડી મન કે આ નિવારક છે. તો તમે જુઓ અહીંયા એક વર્ગની ઉધ્વસીમાં બીજા વર્ગની અધસીમાં બને છે. આ 26 છે, તો અહીંયા 27. આ 35, તો આ 36. ક્લિયર? આપણે આ સંખ્યા અહીંયા એક જેવી થવી જોઈએ, તો આ ઉધ્વસીમાં અહીંયા અધસીમાં બનવી જોઈએ. તો હવે એક કામ કરી નાખું. કામ શું કરવાનું તમે કહેશો એમ? દાખલા શરૂઆતની અંદર કીધું હતું એમ. શું કામ કરીશું? હા, શું? પહેલી સંખ્યાની અંદર 0.5 માઇનસ કરવાના અને બીજી સંખ્યામાં 0.5 શું કરવાના? પ્લસ. ના મજા આવી? જ્યારે તમને અનિવારક વર્ગ આપેલો હોય એને નિવારકમાં ફેરવવો છે. આ ફેરવવો જ પડશે. નાના વખત દાખલો થોડો ગણશું એમ. ક્લિયર? તો એક કામ કરો, પહેલી સંખ્યામાં 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરવાના. તો 145 ને 0.5 માઇનસ કરો તો 144.5 અને બીજી સંખ્યામાં 0.5 શું કરો? પ્લસ કરો તો 153.5. થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. તો આ કહેવાય તમારો નિવારક મધ્યસ્થ વર્ગ. જો દાખલાની અંદર આ વસ્તુ નહીં કરું તો દાખલો ખોટો પડશે. કેમ? કેમ કે તમારે હોમાંથી L ની જરૂર પડશે એટલા માટે. ચલો હવે એક કામ કરો, હોમાંથી બે કિંમતો લાવવાની છે. ચલો L બરાબર, હવે L બરાબર તમારો નિવારક વર્ગની અંદરથી L લેવાનો. તો પહેલી સંખ્યા આપણો L હોય, શું લેવાનું હોય? અધસીમા. અને કેવી અધસીમા? નિવારક. ક્લિયર? તો આ નિવારક આ ગણાય, પણ આ કેવી છે? અનિવારક. આ લેશો તો દાખલાની અંદર ખોટો જવાબ આવશે. આપણે લેવાની નિવારક મધ્યસ્થ વર્ગની અધસીમા L કેટલો છે? 144.5. હજી જરૂર છે H ની. હવે H તમે ઓય જોશો. ક્લિયર? જે તમે અનિવારકમાં જોશો એમાં નહીં જોવાનું, તમારે H માં જોવાનું નિવારક વર્ગની અંદર. તો 153.5 ની અંદરથી 144.5. ક્લિયર? આ બે વચ્ચે કેટલો ગાળો છે? 9 નો ગાળો. કેટલાનો ગાળો છે? 9 નો. ક્લિયર? ચોથી ખબર પડી? ક્લિયર? એક કામ કરો, ના ખબર પડે 153.5 માંથી 145.5 બાદ કરી નાખો. 153.5 માંથી 144.5 બાદ કરી નાખો. ચલો 5 માંથી 5 હોય તો 0. ચલો 3 માંથી 4 અહીંયા 10, કોઈ 4 અહીંયા 10, 13 માંથી 4 કાઢો.
કેટલા વચ્ચે 13 માંથી 4 9, 4 માંથી 4 0 અને 0. તમે જુઓ અહીંયા વર્ગ લંબાઈ કેટલી આવી તમારી 9, તો h બરાબર 9. એક વસ્તુ ખાસ, જો તમે આ વર્ગ લીધો હોત ને, આ વર્ગ ક્લિયર, આ વર્ગ તમે લીધો હોત અનિવાર્ય, તો એક કામ કરો 153 માંથી 145 બાદ કરો, 145 બાદ કરી નાખો, અહીંયા 4 અહીંયા 10, ચલો 13 માંથી 5 કાઢો, કેટલા આવશે 8, 4 માંથી 4 0. જો એમાં h કેટલો આવતો તો 8, અનિવાર્યમાં h કેટલો આવતો તો વર્ગ લંબાઈ 8, પણ જ્યારે નિવારકમાં કેટલો આવ્યો 9. એટલા માટે તો કીધું એમ આ દાખલામાં નવીનતા શું છે કે તમને જે મધ્યસ્થ વર્ગ પસંદ કરો છો એ અનિવારકમાં શેમાં ફેરવાનો, નિવારકમાં, અને નિવારકમાં ફેરવા માટે શું કામ કરે, પહેલી સંખ્યામાં 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 શું કરવાના, પ્લસ કરવાના. ક્લિયર? તો એક કામ કરો, અહીંથી l પહેલો કેટલો મળે, પહેલી સંખ્યા l અધસીમાં 144.5 અને h બરાબર આ બે વચ્ચે હવે કેટલો ગાળો થાય 9 નો. આ દાખલાનો મેઇન ટોપિક આગળ, હવે કોઈ તકલીફ નથી. ચલો બીજી કિંમત ડિસાઈડ કરીએ આપણે. ચલો તમે મધ્યસ્થ વર્ગ કયો પસંદ કર્યો છે, મધ્યસ્થ વર્ગ 145 153. તો આ મધ્યસ્થ વર્ગના જે આવૃત્તિ હોય તો આ 12, આ આપણો બનશે f. મધ્યસ્થના વર્ગની આવૃત્તિ એટલે આપણો f. બીજું મધ્યસ્થના વર્ગના ઉપરના વર્ગની આ સંચય આવૃત્તિ એટલે આપણો cf. f કયો લેવાનો, મધ્યસ્થના વર્ગનો આવૃત્તિ, તો મધ્યસ્થનો વર્ગ કયો તો 145 153, એની આવૃત્તિ આરી આવૃત્તિ, તો એની આવૃત્તિ આપણો દાખલામાં f, તો f બરાબર કેટલા 12. એના ઉપરની cf એટલે આપણો cf, તો મધ્યસ્થ વર્ગનો ઉપરનો વર્ગ, તો એની cf કેટલી આવશે 29 ના ઉપર 17. બસ હવે દાખલાની અંદર બધી કિંમત આપણને મળી જશે. શાંતમ પાપા, શાંતિ શાંતિ શાંતિ. બસ હા, હવે આવતા રહો. ક્લિયર? ચલો હવે શું કરીશું, સૂત્ર મૂકી દઈએ. ક્લિયર? ચલો સૂત્ર મૂકી દઉં, મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. ક્લિયર? ચલો l કેટલો આવ્યો, l આપણો 144.5, તો અહીંયા મૂકી દઉં 144.5 પ્લસ n/2, અહીંયા કેટલો આવ્યો 4/2, કેટલા આવ્યા 20. ક્લિયર? તો n/2 ફરી કરવાની જરૂર નથી, 20 માઇનસ cf અહીંયા તમે લીધો કેટલો 17, તો અહીંયા 17 ભાગ્યા f બરાબર કેટલા હતા 12, તો અહીંયા કેટલા લખું 12 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ કેટલી 9 અહીંયા લીધી હતી આપણે, તો h બરાબર 9. બસ હવે સાદુરૂપ આપી દો 144.5 પ્લસ, ચલો હવે બીજું શું કામ કરીશું, અહીંથી બાદ બાકી થાય એવી છે, પણ એક કામ કરો બાદ બાકી ના થાય તો પાછળથી કરીએ. ચલો એક કામ કરો 20 માંથી 17 બાદ કરો, 20 માંથી 17 કેટલા વચ્ચે 3, તો 3 ભાગ્યા 12 ગુણ્યા 9. ક્લિયર? હવે શું કામ કરીશું, અહીંથી ભાગાકાર થાય એવો છે. ક્લિયર? અહીંથી ભાગાકાર થાય અને નાનું કરો, 4 તરી 12 અને 3 તરી 9. ક્લિયર? 3 3 ઉડી ગયા. હવે પાછું હોય ઉડાડવા ના જતા, ઉપર ના ઉડે, લે જો ઉડતું હોય નહીં ઉડે, બધું ના ઉડે હો, હા એમથી ઉડતું હોય ઉડે. ક્લિયર? આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ઉપર ને છે અહીંયા ઉડે. ક્લિયર? ચલો એક કામ કર્યું, 9 ના ભાગ 3 તરી 9, 4 ના 4 તરી 12, 3 3 ઉડી ગયા. હવે એક કામ કરો, આગળ ભાગ નથી ચાલતો. ક્લિયર? તો 144.5 એમ ના એમ પ્લસ 3 તરી 9, ઉપર નાનો ગુણાકાર કરી નાખો, 3 તરી 9 ને નીચે કેટલા વધ્યા 4. ક્લિયર? બસ હવે દાખલાની એન્ડિંગમાં આવી જશે. ચલો 9 ને કેટલા વડે ભાગી નાખો, 4 વડે ભાગી નાખો એટલે પિક્ચર પૂરું. 9 ભાગ્યા 4, ચલો 4 દુના 8. ક્લિયર? 4 એકા 4, 4 દુના 8, 4 તરી 12 વધી ગયો, 4 દુના 8. ચલો 9 માંથી 1 બાદ કરો, 9 માંથી 8 એટલે કેટલા 1, ભાગ ચાલતો નથી, પોઈન્ટ મેલું અહીંયા 0. ક્લિયર? ફરી 4 દુના 8, ચાલો કેટલા વચ્ચે 2, હજી ભાગ નથી ચાલતો, 0 મૂકી દઉં, 4 પંચા 20, ચલો 0, શેષ 0 આવી ગઈ. જવાબ કેટલો આવ્યો 2.25. તો 9 ભાગ્યા 4 કરે એટલે જવાબ કેટલો આવે 2.25. તો અહીંયા મૂકી દઉં કેટલા 2.25. બસ હવે એક કામ કરી નાખું, પોઈન્ટ પહેલાની સંખ્યાનો સરવાળો કરો, 144 વત્તા 2, તો 144 વત્તા 2 એટલે કેટલા 146. 146. હવે પોઈન્ટ વાળાનો સરવાળો. હવે તમે જુઓ આ પોત નથી, આ 50 ગણો, કેટલા ગણા 50 ગણો. ક્લિયર? અને આ 25, તો 50 પોઈન્ટ અને 25 પોઈન્ટ, તો 50 વત્તા 25 એટલે 75 થાય, તો પોઈન્ટ કેટલા 75. ના મજા આવી, ફરી મજા લઈએ. ક્લિયર ને? ક્લિયર? તાર માટે સ્પેશિયલ છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર? ચલો 44 વત્તા 2, તો 44 માં 2 પોઈન્ટ પહેલાનો સરવાળો કરો, 44 144 વત્તા 2 146 પોઈન્ટ. બીજો આ પોત નથી, આની પાછળ એક શૂન્ય હોય, પોઈન્ટ પછીના બે આંકડા ધ્યાનમાં લેતો. ક્લિયર? પોતની પાછળ ગમે એવા કોઈ પણ સંખ્યાની પાછળ અસંખ્ય શૂન્ય હોય, મગજની અંદર રાખવાનું. ક્લિયર? તો આના પાછળ એક શૂન્ય હોય,
પોઈન્ટ પછી આવતો 50 વત્તા 25 તો 50 વત્તા 25 એટલે 75 થાય તો 0.75 ક્લિયર માટે આ આવ્યો આપણો m તો m બરાબર 146.75 ક્લિયર આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ ક્લિયર બીજો દાખલો એકદમ ઈઝી છે ક્લિયર તમને આવડે એવો છે પણ બસ દાખલાની અંદર થોડા ઘણી પ્રેક્ટિસ કરવાની જરૂર છે નવું કશું નતું બસ તમને જે અહીંયા વર્ગ આપેલા હતા આ વર્ગ તમને અનિવારક આપેલા હતા બીજું બધા વર્ગને ફેરવવાની જરૂર નથી માત્ર ને માત્ર તમે જે મધ્યસ્થનો વર્ગ લ્યો છો એને અનિવારકમાં શેમાં ફેરવવાનો છે નિવારકમાં બસ દાખલા સાદુરૂપ આપવાનું છે ક્લિયર બીજો દાખલો તમને આવડી જશે ક્લિયર ચલો બસ હવે આગળનો દાખલો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું ક્લિયર ને ક્લિયર ચલો આવી ગયા હા આવી ગયા ને કાંઈ તો નહીં કરીને એમ ફટાફટ આવી ગયા મને ખબર હે એમ આતુરતાથી આ વખતે તો આમ ખબર નહીં આમ ઉત્સાહ તમારો કોઈક અલગ જ છે આમ કે ગમે તે આ વખતે ગણિતની અંદર શું છે ને આમ યુદ્ધ લડવું છે ક્લિયર અને ગમે તે આ વખતે ગણિતનું યુદ્ધ જીતવું છે અને જો તમે ડિસાઈડ કરી નાખ્યું છે કે ગણિતનું આ વખતે છે ને યુદ્ધ જીતવું છે ગણિતનું આ વખતે ખૂન કરી નાખવું છે તો 100% તમારા વિચારની અંદર જ ગણિત સામેનું યુદ્ધ તમે જીતી ગયા છો યાદ રાખજો કેમ આ વખતે તમારો વિચાર બહુ મોટો છે બીજું તમે બિલકુલ હાર નથી માનતા બિલકુલ ડરતા નથી બિલકુલ ગભરાતા નથી બધી વસ્તુ છોડી મૂકી છે ખરાબ મિત્રો જોડે તમે રહેવાનું બંધ કરી નાખ્યું છે રેડી ના રેડી ચલો આવતા ટોપિક ની અંદર ચલો અહીંયા આપણે રકમ આપેલી છે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે તમને એક આવૃત્તિ વિતરણ આપેલું છે 400 નિયોન ગોળાના આયુષ્ય ગોળો ગોળો શું ગોળો ગોળો એટલે બલ્બનો ગોળો લે કોઈ મોટી કોઈ વાત નથી કરતો એમ ક્લિયર આવા 400 ગોળા કઈ કંપનીના છે નિયોન કંપનીના ગોળા છે કઈ કંપનીના છે નિયોન કંપનીના ગોળા છે કેટલા છે 400 ગોળાની વાત કરે કેટલા ગોળાની 400 ગોળાની વાત કરે છે અને આ ગોળાનું આયુષ્ય આયુષ્ય એટલે આ ગોળો કેટલા વર્ષ જીવવાનો છે માર બેઠું સાહેબ ગોળો જીવે એટલે કે કેટલા વાર સુધી હેડ છે એમ ક્લિયર એવી કોઈક વાત કરે છે ચલો આગળ અને આનો ઉપયોગ કરી અને દાખલાની અંદર આપણે શું શોધવાનો છે મધ્ય શોધવાનો છે તો અહીંયા આગળ લખ્યું નથી ગોળાનો મધ્ય શોધો લખ્યું નથી અહીંયા લખી દઉં ક્લિયર કે ભાઈ કઈ રીતનો દાખલો છે આપણો મધ્યસ્થનો દાખલો છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ક્લિયર પૂછો ને તમારી સાથે ક્લિયર આગળ હડો ચલો ગોળાની સંખ્યાનો શું શોધવાનો છે મધ્ય શોધવાનો છે ચલો એક કામ કરીએ સૌથી પહેલા તમે આવૃત્તિ વિતરણ ચેક કરો આવૃત્તિ વિતરણ તમને શું કહેવા માંગે છે તમે જો અહીંયા આપેલું છે આયુષ્ય કલાકોમાં એટલે આપણા વર્ગો ચલો વર્ગની અંદર 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 4000 4000 થી 4500 4500 થી 5000 હાય સાહેબ આટલા મોટા મોટા વર્ગ સાહેબ ચમ અમારથી સહન થાય સાહેબ આવડા આવડા ટેણિયા ટેણિયા ફૂલકા ફૂલકા એ અમારો માસૂમ માસૂમ ચહેરો જોઈ અને આટલી આટલી મોટી મોટી રકમ કેમ હાલતા છે કશું નહીં લ્યા સમજે અહીંથી આપણે હોમ ગમે એટલું મોટું હાલતું આપણે શું લેવા દે આપણે ખાલી મેથડ પ્રમાણે હેડી જવાનું ચલો આગળ બીજા નંબરમાં બીજું કોલમ કયું હોય આવૃત્તિનું હોય ક્લિયર અને આ આવૃત્તિનો સરવાળો આપણને આપેલો છે કેટલો 400 આ છે ગોળાઓની સંખ્યા અને કેટલા ગોળાની વાત કરે 400 તો આ ગોળાની સંખ્યા n બરાબર કેટલા લખી દઉં 400 લખી દઉં ડન ને ડન ચલો એના પર ત્રીજા નંબરનું કોલમ કયું આવે સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિમાં તમને ખબર છે ચલો પહેલી સંખ્યા m ના m તો આ 14 m ના m ચલો 14 ની અંદર 56 ઉમેરો ક્લિયર તો આ 56 ને 4 એટલે 60 60 ને 10 70 ક્લિયર ચલો 70 ની અંદર 60 ઉમેરો તો કેટલા હશે 130 હવે એક કામ કરી નાખો 130 ની અંદર તમે 80 ઉમેરી નાખો એટલે કેટલા આવશે 216 આઈ થિંક ચલો એક કામ કરો સરવાળો કરો થોડી મજા આવશે 130 માં 80 ઉમેરો અહીંયા 6 8 ને 3 11 નો એકડો વધી આવી 1 ને 1 2 216 ક્લિયર ચલો 216 માં કેટલા ઉમેરવાના 74 તો આ 216 માં 74 માં 6 4 10 10 થી 0 વધી આવી 1 ને 1 2 2 ને 7 એટલે 9 અને આ 2 તો 290 તો અહીંયા લખી દો 290 ચલો 290 માં હજી 62 ઉમેરો તો હજી આમાં 62 ઉમેરો ક્લિયર અહીંયા 0 9 6 15 નો પાંચડો વધી આવી 1 ને 2 ને 1 3 350 ક્લિયર એક મિનિટ થોડી છે 0 + 2 એટલે અહીંયા 2 આવશે હો ક્લિયર કેટલા આવશે 352 કેટલા 352 અને 352 ને 48 કેટલા થઈ ગયા 400 થઈ ગયા ને ક્લિયર ને ક્લિયર હવે તમે જુઓ અહીંયા બંને વસ્તુ કેવી આવે છે સમાન આવે સરખી આવે છે એનો મતલબ તમને ખબર પડે કે આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે ક્લિયર ને ક્લિયર ચલો હવે નેક્સ્ટ આગળ જઈએ ચલો આગળ જઈએ આપણે નેક્સ્ટ એના પછી ચલો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે તો દાખલાની શરૂઆત ક્યાંથી કરતા m થી તો m બરાબર
n/2 માં અવલોકનની કિંમત. તમે આખું લખજો પાછું એમ, તમે આખી ના કરતા નકીન બકીન ચકુન એમ. ક્લિયર? આગળ હડો. n/2 ચલો n કેટલો છે 400, તો અહીંયા લખી દઉં 400 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. તમે આખું લખજો, તમારે પેપર આલવાનું છે એમ. ક્લિયર? મોટા થો સાહેબ બની જો કોક દાડો એટલે તમે આવું નાનું નાનું લખજો એમ. ક્લિયર? પણ હાલ આવું લખવું પડે. કેમ? સાહેબ બનવાની જે વાર છે બેટા, ભણશો 100% ભણશો, તમે જ ભણશો, બીજું કોઈ નહીં બને. ક્લિયર? ચલો 400 ભાગ્યા 2 એટલે 400 ના અડધા 200, 200 માં અવલોકનની કિંમત. ચલો હવે એક કામ કરો, આ 200 આપણે એક કામ કરીએ, જોવાના છે. તો આ 200 પહેલા શેમાં સમાયેલા છે? 216 માં. ક્લિયર? તો અહીંયા લખી નાખું 200 એ CF માં, 200 એ CF માં શેમાં સમાયેલા છે? 216 માં સમાયેલા છે. તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ. ચલો એક કામ કરો, તમે આ 200 શેમાં જોશો? CF માં, અને CF માં શેમાં સમાયેલા છે? 216 માં. તો એના સામેનો વર્ગ કયો આવે? 3000 થી 3500. ક્લિયર? તો મધ્યસ્થ વર્ગ કયો આવે? 3000 થી 3500. તો મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 થશે, જે નિવારક છે બેટા. કેવો છે? નિવારક. કેમ કે એક વર્ગની ઉર્ધ્વસીમા બીજા વર્ગની અધઃસીમા બને, બંને હરખું છે બધે જુઓ. ક્લિયર? ચલો હવે એક કામ કરી લે, આપણે કિંમત થોડી ડિસાઈડ કરી લઈએ. ચલો હવે એક કામ કરો, તમે મધ્યસ્થ વર્ગ કયો પસંદ કર્યો? 3000 થી 3500. તો 3000 થી 3500 જે પસંદ કર્યો છે એના એક્ઝેક્ટ હોમે જે આવૃત્તિ હોય એ આવૃત્તિ એટલે તમારો F. કયો? F. હવે એક કામ કરી નાખો, તમે જે વર્ગ પસંદ કર્યો છે આ 3000 થી 3500, એના ઉપરનો તમારે CF લેવાનો છે. તો આ તમારો શું પણ છે? CF. તો CF બરાબર કેટલા છે? 130. અહીંયા જગ્યા નથી પણ તમે સમજજો, તમે જે વર્ગ પસંદ કર્યો છે એના ઉપર શું હોય? તમારો CF. ક્લિયર? ચલો બે કિંમત મળી ગઈ, F બરાબર 86 અને CF બરાબર 130. ચલો હવે એક કામ કરો, અહીંયા L લાવવાનો છે. L એટલે અહીંયા 3000 થી 3500 છે, એની અંદર પહેલી હોય અધઃસીમા, બીજી હોય ઉર્ધ્વસીમા. તો L બરાબર કેટલા છે? 3000. અને બીજું આ વર્ગ નિવારક છે એટલા માટે અહીંયા તમે 3000 સીધા લઈ શકો છો. તો L બરાબર 3000. ક્લિયર? ચાલો એના પછી તમારે અહીંયા H ની જરૂર પડશે દાખલાની અંદર. H એટલે મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ. શું? મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ. તો આ 3000 થી 3500 વચ્ચે કેટલો ગાળો હે? 500 નો બેટા. તો અહીંયા લખી દો 500. એના પછી તમારે જરૂર પડશે F ની. એક કામ કરો, F ની કિંમત બીજું યાદ રાખજો, થોડું અહીંયા લખવાનો મોટો ફાયદો એ થાય કેમ કે તમે અહીંયા લખો છો, પછી આ કોષ્ટકોમાં તમારે કોઈ નજર મારવાની જરૂર નથી. વળી પાછા એમ જોવા જ અને આમ કે આમ જોવા જ નસ બસ પકડાઈ જાય. ક્લિયર? પાછા દવાખાને જવું પડે. એના કરતા એક કામ કરો, અહીંયા લખી દો. રેડી ના? રેડી. ક્લિયર? ચલો F બરાબર કેટલા? 86. તો F બરાબર 86. એના પછી તમારે જરૂર છે CF ની. તો CF કેટલો આવશે? 130. ક્લિયર? તો અહીંયા લખી દઉં CF બરાબર 130. ચલો હવે નેક્સ્ટ. બધી વસ્તુ આપણે જોડે છે. n/2 અહીંયા લખેલો છે 200, લખવાની કોઈ જરૂર નથી. ચલો એક કામ કરો, હવે સૂત્ર તમારું ફેવરિટ. શું? તમારું ફેવરિટ સરસ મજાનું સૂત્ર લખવાનું છે. સૂત્ર શું લખીશું? હા એમ બાજુવાળો, હા બાજુવાળા, હા તું બોલજે. શું? મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા S. એટલે તું તો હોશિયાર થઈ ગયો. એટલે સાહેબ મહેનત કરું છું સાહેબ, રાતના સાહેબ કેટલા બધા વિડીયા જોઉં છું તમારા સાહેબ. ક્લિયર? હવે આપણે છે સાહેબ માર નહીં ખાવી સાહેબ શિક્ષકોની એમ સાહેબ. આખો દાડી ઘરવાળા બોલ બોલ કરે, ટ્યુશનવાળા બોલ બોલ કરે. ક્લિયર? આખો દાડી સ્કૂલવાળા એમ. ક્લિયર? આ વખતે સાહેબ ગમે એ થાય આદર્શ વિદ્યાર્થી બનવું છે. આ બેટા એવું જ રહેવાનું હો. અને આવા રહીએ તો કોઈ સાહેબ આપણે હેરાન પરેશાન ના કરીએ. સાહેબ વળી છે ના મારે એમ આપણો વોક ગુનો ના હોય તો એમ. રેડી ના? રેડી. બસ આવું હોશિયાર થઈ જાય. ક્લિયર? ચલો સૂત્ર લખી દઉં. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ક્લિયર? બસ હવે કિંમત મૂકી દઈએ. શાંતમ પાપમ. ચલો L બરાબર કેટલા લો? 3000 પ્લસ n/2. n/2 આ કર્યો તો જુઓ, n/2 ફરી આ કરવાની જરૂર નથી હો. કે n/2 કેટલો કર્યો તો? 200 માઇનસ CF બેટા કેટલો છે? 130. તો CF 130 ભાગ્યા F કેટલો છે? F
આ રહ્યો f બરાબર 86 અને ગુણ્યા c બરાબર કેટલા, h બરાબર કેટલા છે, h બરાબર 500. એક વખત ફરી રિવ્યુ મારી લઈએ. L કેટલો હતો 3000 મૂકી દીધા, n/2 કેટલો હતો 200 મૂકી દીધા, c બેટા કેટલો છે 130 મૂકી દીધા, f બરાબર 86 મૂકી દીધા, એના પછી નેક્સ્ટ h બરાબર 500. હવે એક કામ કરી લઈએ, જે ઉડતું હોય એ આપણે ઉડાડી દઈએ. અહીંયા એક કામ કરો, અહીંયા ભાગ ચાલે હે, શું ચાલે હે 250 ગુણ્યા 2 500 અને 43 દુ 86. તો એક કામ કરો, અહીંયા ભાગ ચાલે હે 43 દુ 86 અને અહીંયા 250 દુના 500. અહીંયા બેટા બે બે નાબૂદ થાય છે. ક્લિયર? જે થતું હોય જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દેવાનું. ચમ ભાગાકાર કરવામાં તકલીફ ના પડે હો. આ દાખલાનો મોટો માઇનસ પોઈન્ટ શું છે, ભાગાકાર કરવાની અંદર છે ને હમણાં માથામાં દોડા આવી જશે એમ. ક્લિયર? એટલા માટે બને તેમ સંખ્યાને શું કરી નાખો, નાની કરી નાખો. તમારા જેવા નાના નાના ક્લિયર સંખ્યા નાની નાની કરી નાખવી છે. ક્લિયર? નાના નાના ભૂલકાઓ બિચારા છોકરાઓ કેવો દાખલો જોઈ રહ્યા સરસ મજાના, કેવા હાસ્ય પાછા બસ બસ આખો દાડી ના હા માપે માપે. ક્લિયર? ચલો હવે એક કામ લખી નાખીએ 3000 એમના એમ. ક્લિયર? ચલો એક કામ કરો, 200 ની અંદરથી 130 બાદ કરો, કેટલા વધશે 70. કેટલા વધે 200 માંથી 130 70 ભાગ્યા કેટલા 43 અને ગુણ્યા હોય કેટલા વધ્યા 250. ક્લિયર? ચલો આગળ જવું છે હજી મારે થોડું. ક્લિયર? હવે અહીંયા જગ્યા નથી એટલા માટે. ક્લિયર? આ ક્ષેત્રની અંદરથી આ ક્ષેત્રની અંદર આવું છું, આમ તો કોકના ક્ષેત્રની અંદર ના જવરાય. ક્લિયર? લખે મોરુડે, શું ડે મોરુડે. ક્લિયર? ટ્રેક્ટરનું એક ટાયર બરોબર છે, કોકના જેઢા ઉપરથી આમ ઉતરી જાય ને બરોબર, ધારી ઉડે, શું ઉતરે ધારી ઉડે એમ. ક્લિયર? ચલો હવે એક કામ કરી લઈએ. જો બેટા અહીંયા કશું ઉડે હે? ના ના સાહેબ નથી ઉડતું બિલકુલ. તો એક કામ કરો, આ બેનો ગુણાકાર કરી નાખો, કરી નાખો ને કરી નાખો. તો આ બેનો ગુણાકાર કરી દઈએ તો પેલા 3000 એમના એમ પ્લસ એક કામ કરી નાખું 250 ગુણ્યા 70 તો 25 ગુણ્યા 7 કરી નાખું. ક્લિયર? ના ખબર પડે ગુણાકાર કરી નાખો. 25 ગુણ્યા 7 7 5 35 નો 5 વધ્યા 3 7 દુ 14 14 ને 3 17 કેટલા થાય 175 અને 1 શૂન્ય આ ને 1 શૂન્ય કેટલી શૂન્ય થી 2 શૂન્ય થઈ ગઈ ને. ક્લિયર? તો કેટલા 17500. તો 250 ગુણ્યા 70 કેટલા 17500. ના દેખાય લ્યો હાર્યું. ક્લિયર? 250 ગુણ્યા 70 એટલે 17500 અને 17500 કેટલા વડે ભાગવાના છે 43 વડે ભાગવાના છે. ક્લિયર? 43 વડે ભાગવાના છે. બસ બેટા હવે આપણે દાખલાને એકદમ નજીક પહોંચી જશે. ક્લિયર? ચલો હવે એક કામ કરી નાખીએ 3000 એમના એમ પ્લસ હવે 17500 કેટલા વડે ભાગવાના છે 43 વડે ભાગવાના છે. સાહેબ મારી જિંદગીનો સાહેબ ઈમાનદારીથી કહું છું સાહેબ આટલો મોટો ભાગાકાર સાહેબ જિંદગીમાં પહેલી વખત કરું છું. બસ તાર પહેલી વખત શીખવાનું છે પણ એ તોડી નાખે ફોડી નાખે એવી રીતના જવાબ લાવવાનો છો. ક્લિયર? ચલો 17543 વડે ભાગી નાખો. ચલો 17500 અને કેટલા વડે ભાગવાના 43 વડે. તો એક કામ કરી નાખો, અહીંયા 43 50 ના નજીકની સંખ્યા છે તો 50 નો ઘડિયો બોલો. 50 1 50 50 2 100 50 તરી 150. ક્લિયર? 50 તરી 50 ચોક લગભગ 50 ચોક એટલે 43 ચોક કરી નાખું. કેટલા 43 ચોક. ક્લિયર? 4 તરી 12 12 નો બગડો વધ્યા 1 ચોકો ચોકો 16 ને 1 17. ઓકે ડન. જો તો 43 ચોક કરું તો કેટલા થાય 172. 43 ચોક મેં શું કર્યું આ 43 મને 43 કાંઈ ઘડિયો નથી આવડતો, 50 એકાનો આવડે. કેમ 50 50 પ્લસ કરે જવાનું. તો 50 ના નજીકની સંખ્યા છે તો 50 નો ઘડિયો બોલો તો 50 1 50 50 2 100 50 તરી 150 50 ચોક 200. ક્લિયર? તો એક કામ કરો 43 ચોક કરું કદાચ તો આવી જાવ તો 43 ચોક 172 તો 43 ચોક 172. ક્લિયર? ચલો 175 માંથી 172 કેટલા વધે 3. ક્લિયર? ઉપરથી ઉતારી 0. જો હજી 43 કા 43 કરું તો ભાગ નથી ચાલતો કેમ આ સંખ્યા 43 કરતા નાની છે. તો બીજી સંખ્યા અહીંયા ઉતારવી છે 0 તો અહીંયા પહેલા 0 મેળવી પડે. બીજી સંખ્યા ઉતાર દો. ઓકે ચલો એના પછી એક કામ કરી નાખો 43 ચોકે આયા હતા. ક્લિયર? તો એક કામ કરો 43 5 અને 43 છંગ. ક્લિયર? ચલો 43 છંગ કરીએ. 43 છંગ. ક્લિયર? ચલો 6 તરી 18 નો આટલો વધ્યા 1 6 ચોક 24 ને 25. ઓકે જો થઈ ગયા જો 43 સંગ 258. ક્લિયર? 43 સીધા વધી જાય. જો 43 સીધા વધી જશે. 7 તરી 21 નો એકડો વધ્યા 2 7 ચોક 28 ને 32 જો 301 થઈ ગયો હશે. તો કેટલાથી ભાગ ચલો પડશે 43 સંગ 258. 43 સંગ 258. હવે એક કામ કરો 300 થી 258 બાદ કરી નાખો તો આ 2 અને પેલા 40 એટલે કેટલા વચ્ચે 42 વચ્ચે. ક્લિયર? હવે તમે જો 43 કા 43 કરો તો ભાગ 4 નથી ચાલતો તો અહીંયા પોઈન્ટ મૂકી દઉં. હવે પોઈન્ટ મેળો તો અહીંયા 0 મેળો.
ક્લિયર? તો એક કામ કરો, 43 દાન કેટલા તો 430, તો 43 દાન 430 હોય છે તો 43 નવવાથી ભાગ ચાલી જાય. જો 43 દાન 430 હોય તો આ 43 નવવા થઈ જાય. તો 43 નવવા 9 તારી 27 નો સાતડો વધી આવી 2, 9 ચોક 36, 36 2 38. ક્લિયર? 9 તારી 27 નો સાતડો વધી આવી 2, 9 કા 9 9 2 9 તારી 27, 9 ચોક 36, 36 2 387. તો 43 નવવા 387. ક્લિયર? હવે એક કામ કરી નાખો, બાદ બાકી કરી નાખો. ક્લિયર? અહીંયા 1, અહીંયા 10, 10 ની અંદર થી 7 જોઈ તો 3, 8 માંથી નહીં જોઈ તો અહીંયા 10 કો, અહીંયા 11, 11 માંથી 8 જોઈ તો અહીંયા 3, અને 3 માં 3 અહીંયા 0 લખવાની કોઈ જરૂર નથી. પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા જોઈતા ન આંકડા, તો હજી એક કામ કરો, અહીંયા શૂન્ય મૂકી દઉં. શું મૂકી દઉં? શૂન્ય મૂકી દઉં. ક્લિયર? તો હજી એક કામ કરી નાખું. જો 43 સીધા 301 થાય છે. ક્લિયર? હજી 43 નાખું ને તો લગભગ 330 થી વધી જોઈશે. તો 43 સીધાથી ભાગ ચલાવવો પડશે. કેટલાથી? 43 સીધાથી. તો 43 સીધા 301, તો 43 સીધા 301. ચલો 330 માંથી 301 કાઢી નાખો એટલે કેટલા વધે? 29. કેટલા વધે? 29. ક્લિયર? હજી એક પોઈન્ટ મૂકી શકું છું. ક્લિયર? હવે કાં કરો, 290 છે. કેટલા છે? 290. ક્લિયર? અહીંયા તમે જો 258 છે. ક્લિયર? તો આ 258 કેટલા કર્યા હતા? 43 સંગ. ક્લિયર? તો એક કામ કરો, 43 પંચાયતી ભાગ ચાલી જાય. કેટલાથી? 43 સંગ 258. જો 43 સંગ 258 અહીંયા લખેલા છે, 43 સંગ 258. હવે કામ કરો, આગળ જરૂર નથી. આપણો જવાબ કેટલો આવ્યો? 410.976. 410.976. બેટા ભાગાકાર આ રીતના થોડું કરતા આવડવું જોઈએ. આના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. હો, ક્લિયર? આને સમજાવવા માટે મારી જોડે કોઈ રીત નથી, તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. ક્લિયર? બસ હવે એક કામ કરી લઈએ, આપણે સરવાળો કરી લઈએ તો તમને થોડી વધારે મજા આવશે. ક્લિયર? હવે એક કામ કરી નાખું, અહીંયા આ 3000 છે, 3000 માં 400 ઉમેરો. ક્લિયર? તો 340100 આવે. 3000 માં 400 ઉમેરો તો 340100. પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા લઈએ છીએ? 2 આંકડા લઈએ છીએ. તો પોઈન્ટ પછીના 2 આંકડા પર ત્રીજો આંકડો પહોંચે ને પહોંચતી વધારે તો આંકડાની સંખ્યામાં કેટલા ઉમેરો? 1 ઉમેરો. 97 માં 1 ઉમેરો તો 98. ક્લિયર? તો આપણો ફાઇનલ જવાબ માટે આ કોના બરાબર આવ્યો? m બરાબર 3406.98. એક કામ કરો, બ્રેકેટમાં લખો, શિક્ષકની નજર પડે માટે માહિતીનો મધ્યસ્થ 3406.98 થશે. આટલું લખી નાખવાનું. તો શિક્ષકની સીધી નજર અહીંયા પડે, કેમ કે એને ખબર છે છોકરે સરસ મજાના મોતીના અક્ષર, દોણા જેવા અક્ષર કાઢ્યા, સરસ મજાનો દાખલો ગણે છે. તમે જો તમારો જવાબ આવી ગયો. જો આ બધા દાખલા બધા ઈઝી હોય છે, પણ તમે શું કામ કરો છો? પ્રેક્ટિસ નથી કરતા એટલે તમને આવડતા નથી. એમ થોડા ઘણી પ્રેક્ટિસની જરૂર છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હજી થોડા મધ્યસ્થની અંદર મોસ્ટ આઈએમપી દાખલા છે, બરોબર છે? તો હવેનો દાખલો એટલે તમારો મધ્યસ્થનો મોસ્ટ આઈએમપી દાખલો છે. સમજો. બીજું યાદ રાખજો, એ દાખલો એવો છે પરીક્ષાની અંદર તમારે તૈયાર કરી લેવાનો છે. એવો મતલબ એવો નથી આ નથી પૂછાવાના. આ બી પૂછાય છે, સમજો એમ. પણ પેલા જે દાખલા ગણાવશો એને પૂછવાની સંભાવના થોડી વધારે છે, એટલા માટે. ક્લિયર? ફટોફટ આગળના દાખલા તમારે રાહ જોઈને બેઠો છો, ફટોફટ આવતા રહો. રેડી? હા, પણ એકવાર આની પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કર્યા વગર આવતા ન. તમારા ભાઈની છોકરા આની પ્રેક્ટિસ કર્યા વગર આગળ ના આવતા હોય. જો ભાઈને મમ્મીને માનતા હોય તો હા એમ. ક્લિયર? આવતા રહો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જેનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા કે સાહેબ મધ્યસ્થની અંદર મોસ્ટ આઈએમપી સમ જે 110% પૂછાય એવો સમ કયો છે, તો આગળ આપણે ઓલરેડી જે સમ સોલ્વ કર્યા છે એ તો સમ પૂછાય જ છે. પણ લગભગ છેલ્લા 5-6 વર્ષથી હું બોર્ડની પરીક્ષાની અંદર દાખલા જોઉં છું તો મધ્યસ્થની અંદરથી આ દાખલો સૌથી વધારે વખત પૂછાય છે. ક્લિયર? 100% વિથ ગેરંટી આ દાખલો પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ શકે છે. ક્લિયર? અને પૂછાય છે, પૂછાતો તો પૂછાય છે અને પૂછાશે. ક્લિયર? તો આ દાખલો નહીં ગણો તો યાદ રાખજો, આંકડાશાસ્ત્રની અંદર તમે માર્ક્સ એટેન્ડ નહીં કરી શકો. ક્લિયર ને? બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બહુ ઈઝી દાખલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવો દાખલો છે પણ દાખલાને સમજતા નથી, એના કારણથી હાથમાં આવેલા માર્ક્સ જવા દેશે. પણ તમારે આ વસ્તુ બનવી ના જોઈએ. હું 100% કોઈ દાખલો પરીક્ષાની અંદર પૂછાય છે તો પછી કામ કરી નાખો, આ દાખલા ફટોફટ એક કામ કરો, પેલા જુઓ એમ આ દાખલાનો સાદુરૂપ કઈ રીતના આવે છે, આ દાખલો કઈ રીતના સોલ્વ કરવાનો છે, એક વખત આનું સાદુરૂપ જોઈ લે, પછી શાંતિ તમે ગણો એમ. ક્લિયર? ચલો દાખલા પર ફોકસ કરીએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય, આપણને અહીંયા મધ્યસ્થ આપેલો છે કેટલો? 28.5. દરેક આગળ જે દાખલા તમે જોયા
મધ્યસના દાખલા તમે જે ગણ્યા હશે એ બધા દાખલાની અંદર આપણે મધ્ય શોધવાનો હતો. આ દાખલાની અંદર આપણને મધ્યસ આપેલો છે. કેટલો આપેલો છે? 28.5. અને આ દાખલાનો હીરો કો કે આ દાખલાનો વિલન કો તો કયો છે? 28.5. આ વસ્તુ આપણે દાખલાની અંદર બહુ જરૂર પડશે. ક્લિયર? તો એક કામ કરી નાખું, અહીંયા લખી નાખું, મધ્યસ m બરાબર 28.5. દાખલાની અંદર આપણે મધ્યસ નથી શોધવાનો, કેમ કે અહીંયા આપણે મધ્યસ આપેલો છે કેટલો? 28.5. હવે તમને એવું થતું છે કે સાહેબ મધ્યસ આપેલો હોય તો એક કામ કરો, પરીક્ષાની અંદર લખી દો મધ્યસ m બરાબર 28.5, આપણને માર્ક્સ મળી જાય. ના બેટા, મધ્યસ આપેલો છે તો એના બદલામાં તમને કોઈ બીજી વસ્તુ શોધવાની કહેશે. ચલો જુઓ શું કહે છે. તો x અને y ના મૂલ્યો શોધો. કોના? x અને y ના મૂલ્યો શોધો, એટલે કે x અને y ની કિંમત શોધો. એમ આ દાખલાની અંદર આપણને m આપેલો છે તો એમની જગ્યાએ કઈ વસ્તુ શોધવાની કહેશે? x અને y. ક્લિયર? ચલો હવે x અને y જો હશે એ આપણે દાખલાની અંદર જે બે કોલમ આપેલા છે, બે કોલમ ઉપર નજર મારી લઈએ. તમે જો અહીંયા વર્ગ અંતરાલ આપેલો છે એટલે વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને કુલ આપેલા છે. ચલો બીજા નંબરનું કોલમ આવૃત્તિ એટલે કે fi. યાદ રાખજો, બીજા નંબરનું કોલમ હંમેશા તમને કોઈ પણ વસ્તુ આલે, બીજા નંબરનું કોલમ કયું હોય? આવૃત્તિ. અને આવૃત્તિને કહેવાય fi અથવા f. ચલો એમાં જુઓ પોચ x. શું? x. સમજી જાશો કે દાખલાની અંદર આગળ ઘણા બધા દાખલા ગણ્યા, એની અંદર જો આ રીતના તમને x નતો આપતા, કેમ? બધી આવૃત્તિ આપતા હતા. આ દાખલામાં x આપેલો છે, એનો મતલબ આ x શોધવાનો છે. 20, 15, y. જો ફરી અહીંયા y પણ શોધવાનો છે. ક્લિયર? અને 5 અને કુલ તમને આપેલા છે 60. કુલ કેટલા આપેલા છે? 60. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ બધી આવૃત્તિ તમને આપેલી છે. આમાં કઈ કઈ આવૃત્તિ નથી આપેલી? એક x નથી આપેલો અને એક y નથી આપેલો. તો આ દાખલાની અંદર જે મેં તમને કીધું હતું કે x ના y ના મૂલ્યો શોધો, તો એક x ની આવૃત્તિ શોધવાની છે અને એક y ની આવૃત્તિ શોધવાની છે. બીજું ખાસ વસ્તુ તમે જો n બરાબર કેટલા છે? અહીંયા n બરાબર કેટલા છે? 60. કેટલા છે? 60. એટલે કે કુલ આવૃત્તિનો સરવાળો કેટલો થાય છે? 60 થાય છે, જેમાં x ની કિંમત આવી ગઈ, જેમાં y ની કિંમત આવી ગઈ. કુલ આવૃત્તિનો સરવાળો કેટલો છે આપણો? 60 છે. હવે એક કામ કરો, આવૃત્તિનો સરવાળો કરો. 5. ક્લિયર? 5 ને 20 25, 25 ને 15 40, 40 ને 5 45. ક્લિયર? તો x અને y એની કિંમતોને આપણે છોડી દઈએ અને બાકીની આવૃત્તિની જે કિંમતો આપી એનો સરવાળો કેટલો થાય છે? 45. તો એક કામ કરી લઈએ, અહીંયા લખી નાખું 45 પ્લસ x પ્લસ y. કેમ આવું લખ્યું? એનું કારણ છે કેમ કે આ 45 છે એની અંદર તમારે x ની આવૃત્તિ ઉમેરવી પડે, y ની આવૃત્તિ ઉમેરવી પડે. તો એક કામ કરી નાખો અને તમે આ x ની y ની આવૃત્તિ ઉમેરો તો તમારે કુલ જે આવૃત્તિ આવે 60 આવે. કેટલી આવે? 60 આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલાનો જવાબ છે, એટલા માટે ખાસ આના ઉપર વધારે ફોકસ કરવું પડશે. આ કુલ 60 થાય એમાં x અને y બંને આવી જોઈએ. તો એક કામ કરી નાખો, આ 60 માંથી 45 બાદ કરી નાખું. કેટલા? 60 માંથી 45 બાદ કરી નાખું અહીંયા. તો એક કામ, તમને જ્યાં વધે કોની કિંમત મળે? x અને y ની મળે કે ના મળે? મળે. તો એક કામ કરી નાખું, અહીંયા આપણે લખવું હોય ક્લિયર તો તમને આપેલા છે કે 60 બરાબર 45 પ્લસ x પ્લસ y. ચલો 45 ને આ બાજુ લઈ જાઓ તો 60 માઇનસ 45 બરાબર x પ્લસ y. ચલો 60 માંથી 45 બાદ કરો, કેટલા આવે? 15. તો 15 બરાબર x પ્લસ y. તો એક કામ કરો માટે x પ્લસ y બરાબર કેટલા છે? 15 છે. કેટલા છે? x પ્લસ y બરાબર 15. એનો મતલબ તમને ખબર પડી ગઈ કે આ x ની y ની જે કિંમત શોધશો એ બેનો સરવાળો કરો, કેટલો આવે? 15 આવે. કેટલો આવે? 15 આવે. કઈ રીતના કામ કર્યું? કુલ આવૃત્તિનો સરવાળો 60 છે. આ 60 ની અંદર x ની y ની બેની કિંમત આવી છે. હવે x ની y ની કિંમત કેટલી છે મને ખબર નથી. ક્લિયર? પણ આની અંદર x ની y ની કિંમત લઈને આ લોકોએ 60 સરવાળો આપ્યો છે. આના ઉપર ફોકસ કરવું પડશે. બીજું, હવે એક કામ કરો, તમને જે આવૃત્તિ આપી એનો સરવાળો કર્યો. ક્લિયર? તો 45 પ્લસ x પ્લસ y. ક્લિયર? કેમ કે 45 માં x ની કિંમત ઉમેરવી પડે, y ની કિંમત ઉમેરવી પડે. હવે એક કામ કરો, કુલ તમને 60 આપેલા છે, n બરાબર 60. બીજું અહીંયા 45 પ્લસ x પ્લસ y, 45 ને આ બાજુ તો 60 માઇનસ 45 બરાબર કેટલા વધ્યા? 15. તો એક કામ કરો, x ની y ની કિંમત કેટલી છે? 15 હશે. હવે આમાં અમુક કિંમત x ની હશે, અમુક કિંમત y ની હશે. હા, પણ મને એટલી ખબર છે કે x ની y ની કિંમતનો સરવાળો કેટલો થાય? 15 થાય. જો મને અહીંયા x ની કિંમત મળી જાય,
ક્લિયર? તો 15 માંથી x ની કિંમત બાદ કરું તો કોની કિંમત મળે? y ની કિંમત. અથવા અહીંથી મને y ની કિંમત મળી જાય તો એક કામ કરું, 15 માંથી y ની કિંમત બાદ કરું તો કોની કિંમત મળે? x ની કિંમત મળે. ક્લિયર? હવે એક કામ કરી લઈએ, આગળ દાખલા ઉપર ફોકસ કરીએ. ચલો હવે આપણે જરૂર છે સંચય આવૃત્તિ. ત્રીજા નંબરનું કોલમ કયું છે આપણું? સંચય આવૃત્તિ. ચલો સંચય આવૃત્તિની તમને ખબર છે, પહેલી સંખ્યા ભૂલી ગયા? એટલે હમણાં તો શીખવાડ્યું છે, સમજે? આ રીતના નહીં ચાલે હો. ક્લિયર? પછી લેસન આ લ્યો, લસીને મરી જાઓ, સમજે? ક્લિયર? જો ખરેખર તમે નક્કી કર્યું છે કે ગણિતની અંદર માર્ક્સ લાવવા જ છે તો પછી તમારે થોડી મહેનત કરવી પડશે. ક્લિયર ને? હા એમ. બાજુવાળો કહે છે કેટલા લખો? હા, પહેલી સંખ્યા એમના એમ. ચલો એક કામ કરો, પહેલી સંખ્યા એમના એમ તો 5 એમના એમ. ક્લિયર? ચલો હવે કોઈ x ની કિંમત નથી તો 5 પ્લસ x. ચલો હવે એક કામ કરો, 5 માં 20 ઉમેરો 25, x એમના એમ તો 25 પ્લસ x. ચલો 25 માં 15 ઉમેરો 40 તો 40 પ્લસ x. હવે એક કામ કરો, 40 ની અંદર અહીંયા y છે તો 40 પ્લસ x પ્લસ y. હવે એક કામ કરો, 40 માં 5 ઉમેરો 45 તો 45 પ્લસ x પ્લસ y. મારી જોડે અહીંયા x ની y ની કિંમત નથી એટલા માટે x અને y મારે લખવો પડે છે. જો હોત તો આ બધા ધતિંગ કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર? ચલો ડો હવે તમે જુઓ અહીંયા 45 પ્લસ x પ્લસ y, અહીંયા જુઓ 45 પ્લસ x પ્લસ y. આ બે કેવું થાય છે? સમાન થાય છે. કેવું થાય છે? સમાન થાય છે. અને મતલબ આપણો દાખલો સાચી દિશાની અંદર જઈ રહેશે. નો યસ. ક્લિયર? હવે એક કામ કરું, મધ્યસ્થના દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? ક્યાંથી કરીશું? n/2 થી. ક્યાંથી? n/2 થી. તો એક કામ કરી નાખું, m બરાબર n/2 માં અવલોકનની કિંમત. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ, તમે આ દાખલાની શરૂઆત કરો છો તો n બરાબર 60 ને લો, જે કુલ સરવાળો આપે એ નહીં લો. તમે જે અધૂરો સરવાળો છે એનો ઉપયોગ કરશો તો આપણો અધૂરો સરવાળો વાળો કયો છે? 45. ક્લિયર? તો અહીંયા કેટલા લઈશું આપણે? 45. 45 ભાગ્યા 2. ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલા ભૂલ શું કરે છે? અહીંયા 60 લખી દેશે. યાદ રાખજો, તમે મોટા સૂત્રની અંદર n/2 કરશો ત્યાં આગળ તમે કેટલા લખશો? 60 લખશો. પણ તમારે હાલ મધ્યસ્થનો વર્ગ લાભો છે એના માટે તમે જે x વત્તા y વાળું જે તમારો જે આવૃત્તિનો સરવાળો એનો ઉપયોગ કરશો. તો આ દાખલાનો મેઇન ટોપિક છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જવાબ નહીં આવે, જવાબ ખોટો આવશે. હા, તમે દાખલો ગણી નાખશો પણ તમારો જવાબ ખોટો આવશે. એક વસ્તુ ખાસ, તમે n માટે કઈ કિંમત લેશો? તમને જે કુલ મુખ્ય આપેલી એને લો. તમે જે નવો સરવાળો કરો છો એ નવો સરવાળો લેશો તો નવો સરવાળો કેટલો છે? 45. તો 45 ને 2 વડે ભાગી નાખો માં અવલોકનની કિંમત. ચલો 45 ને 2 વડે ભાગી નાખો તો 45 ના અડધા 22.5. 22.5 માં અવલોકનની કિંમત. ચલો એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, હવે આ 22.5 શેમાં સમાયેલા છે? પહેલા જો પહેલા અહીંથી શરૂઆત કરે 5 માં ના હોય, આ 5 માં ના હોય, તમે જોઈ શકો તો 25 માં 22.5 આવે કે ના આવે? આવે. ક્લિયર? તો આ 22.5 શેમાં સમાયેલા છે? 25 ની અંદર સમાયેલા છે. અને એના સામેનો વર્ગ કયો આવે? 20 થી 30 નો. તો અહીંયા લખીએ 22.5 એ CF માં 25 માં સમાયેલા છે. તેની સામેનો મધ્યસ્થ વર્ગ. હવે એક કામ કરો, આ 22.5 શેમાં હતા? પહેલા 25 માં સમાયેલા હતા. ક્લિયર? તો એક કામ કરી નાખો, બીજું એમ ના કહો 40 ની અંદર સમાયેલા છે, પણ પહેલા શેમાં સમાયેલા છે? 25 ની અંદર. તો એના સામેનો વર્ગ કયો છે? 20 થી 30 નો. તો તેની સામેનો મધ્યસ્થ વર્ગ કયો છે? 20 થી 30 થશે, જે નિવારક છે. કેવો છે? નિવારક છે. હવે નિવારક એટલે તમે જુઓ, આ પહેલી હોય અધસીમા, બીજું હોય ઉધ્વસીમા. તો આ ઉધ્વસીમા આ વર્ગની અધસીમા બને છે. જો આ 10 છે તો હોય 10 છે, આ 20 છે તો આ 20. તો આ બે સરખું હોય તો એ વર્ગને કયો કહેવાય? નિવારક કહેવાય. કેમ નિવારક? આપણે જ્યારે દાખલાની અંદર L લઈશું એટલે મધ્યસ્થના વર્ગની અધસીમા, તો એ અધસીમા કઈ લેવાની છે? નિવારક લેવાની. કઈ લેવાની છે? નિવારક લેવાની છે. હવે એક કામ કરી લઈએ, તમે જે મધ્યસ્થનો વર્ગ પસંદ કર્યો, કયો પસંદ કર્યો? 20 થી 30. તો 20 થી 30 જે મધ્યસ્થનો વર્ગ છે એની આવૃત્તિ હોય એ તમારો બને f. તો f બરાબર કેટલા? 20. મધ્યસ્થના વર્ગના ઉપરની સંચય આવૃત્તિ એ તમારો બને દાખલાની અંદર CF. તો CF બરાબર કેટલા? 5 પ્લસ 1. શું કીધું? ફરી તમે એક કામ કરી નાખો, મધ્યસ્થ વર્ગ કયો પસંદ કર્યો? 20 થી 30 નો. તો એના સામે જે આવૃત્તિ હોય એ તમારો બને f. ક્લિયર? બીજું, મધ્યસ્થના વર્ગની અંદર ઉપર સંચય આવૃત્તિ આપેલી હોય, જે વર્ગ છે 20 થી 30 નો, તો એના ઉપર જે સંચય આવૃત્તિ હોય તમારો બને CF. તો એ CF કેટલો? 5 પ્લસ x.
મધ્યસ્થના વર્ગને એક્ઝેક્ટ હોમે હોય એ તમારી આવૃત્તિ, તો f બરાબર 20, એના ઉપર સંચય આવૃત્તિ હોય એ તમારો બને cf. ક્લિયર? તો હવે એક કામ કરો, બધી કિંમતો તમારી જોડે આવી ગઈ છે. ચલો કિંમતો કઈ કઈ લખીશું. ચલો એક કામ કરો, પેલા મધ્યસ્થ વર્ગ કયો છે? 20 થી 30 નો. તો આ 20 થી 30 માં પહેલી હોય અધસીમા, બીજું હોય ઉધ્વસીમા, તો l હોય થી મળે. l બરાબર કેટલા? 20. બીજી જરૂર છે h ની. h એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. કોઈની? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો એક કામ કરો, મધ્યસ્થ વર્ગ કયો છે? 20 થી 30 નો. એની વર્ગ લંબાઈ કેટલી છે? 10. ગાળો શું? ગાળો. ગાળો કેટલો છે? 10 નો. તો એક કામ કરો, h બરાબર 10. ચલો બીજી કિંમતો. f બરાબર 20. f બરાબર 20. એના પછી તમારે cf. ચલો cf કેટલો છે? cf 5 પ્લસ x. ક્લિયર? એના પછી એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, હજી n/2 ની જરૂર છે. તો n/2. હવે એક કામ કરવાનું, દાખલાની અંદર આપણે બીજા દાખલા જે ગણતા હતા ખૂટતી આવૃત્તિ વગર x અને y વગરના, તો એની અંદર આપણે n/2 માટે અહીંયા જે કિંમત લેતા હતા એ લઈ લેતા હતા. પણ આ દાખલો થોડો નવો છે. તો આ દાખલાની અંદર આપણે n/2 કરવા માટે હવે મુખ્ય n કેટલો હતો આપણો? 60. કયો તો? 60. n/2 મધ્યસ્થ વર્ગ પસંદ કરવા માટે જે આપણે નવો સરવાળો કર્યો તો 45 એ ધ્યાનમાં લીધો તો. પણ મોટા સૂત્રની અંદર આપણે n માં કયો લેવાનો? કુલ લેવાનો. કુલ કેટલા હતા? 60. તો 60 ભાગ્યા 2. તો 60 ભાગ્યા 2 એટલે કેટલા? 30. તો 30 દુના 60. બસ. હવે અહીંયા જોવાની કોઈ જરૂર નથી. હવે એક કામ કરો, દરેક કિંમત તમારી હોમે છે. l બરાબર 20. ક્લિયર? h બરાબર 10. f બરાબર 20. cf બરાબર 5 પ્લસ x. n/2 60 ભાગ્યા 2 એટલે કેટલા? 30. હવે એક કામ કરી નાખું. દાખલાની અંદર શું કામ કરીશું? બસ હવે સૂત્ર મૂકી દઈએ. ક્લિયર? ચલો સૂત્ર અહીંયા મૂકી દઉં. ચલો હવે સૂત્ર મૂકી દઈશું અહીંયા. અહીંયા જગ્યા નથી, હવે અહીંયા લખશે. ચલો સૂત્ર મધ્યસ્થ m બરાબર, સૂત્ર આવડે? પાકું? સૂત્ર વગર નહીં ચાલે હો. હા એમ. ક્લિયર? 10 વખત લખવું પડશે, 25-50 વખત લખવું પડશે. સૂત્ર વગર દાખલો તમને આવડે જ ના મગજની અંદર રાખજો. તમારે ગણિત શીખવું છે. ક્લિયર? તો ગણિતની અંદર જે ચેપ્ટરમાં સૂત્ર આવે તમારે તૈયાર કરવો પડે એમ જો. ક્લિયર? પણ તમે સ્કૂલનો શિક્ષક હોય, ટ્યુશનનો શિક્ષક હોય, જો સૂત્ર તમને કઈ રીતના યાદ રખાવરાય તો એમાં લખીને તૈયાર કરવો પડશે. ચલો સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. ક્લિયર? ચલો કિંમત મૂકી દઈએ. ચલો l બરાબર કેટલા છે? l બરાબર 20. તો l બરાબર 20. હા, દાખલાની અંદર તમને કીધું હતું ખાસ કે આ પિક્ચરનો હીરો કોનો વિલન કોનો. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે? આ m ની કિંમત મૂકવાનું ભૂલી જાય છે. તમે જુઓ એટલે m કેટલો આપેલો હતો? મધ્યસ્થ m બરાબર 28.5. તો પહેલા એક કામ કરો, m ની કિંમત મૂકી દો. m બરાબર 28.5. ચલો l કેટલો હતો? l બરાબર 20. તો l અહીંયા મૂકી દઉં 20 પ્લસ n/2. n/2 કેટલો લાવ્યા આપણે? 30. તો n/2 અહીંયા મૂકી દઉં 30 માઇનસ cf કેટલો છે? 5 પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો તમે જો ખાસ અહીંયા કોઈ કિંમત નથી. જો કિંમત હોત 5 એકલા તો મૂકી દોત, પણ આ શું છે? પદ છે. અને પદ હોય અને આગળ માઇનસ ચિહ્ન હોય તો કમ્પલસરી શેમાં લખવાનું? કૌંસમાં લખવાનું. કેમ? આગળ માઇનસ ચિહ્ન હોય અને કૌંસ ખોલો તો નિશાની બદલાઈ જાય. તો એક કામ કરી નાખો, આ પદ છે તો એને કૌંસમાં લખું 5 પ્લસ x ભાગ્યા f. ચલો f કેટલો છે? 20. કેટલો છે? 20 ગુણ્યા h. ચલો h કેટલો હતો? વર્ગ લંબાઈ 10. તો અહીંયા મૂકી દઉં 10. બસ. હવે શાંતમ પાપમ. અચ્છા, આટલા બધા ટેન્શનમાં બેઠા હોય એમ. ક્લિયર? કોઈ બધું લૂંટાઈ નહીં જોઈએ એમ. આમ થોડા સીધા એમ હસો લે. આ રીતના થોડું બધા અમુક થોડું કોઈ પાર પડવાનું છે એમ જેમ. ક્લિયર? હા બસ. એક સ્માઈલ આપજો. હા બસ. હવે બસ આવા વાર મજા આવે. ક્લિયર? અને તમે જો થોડા હસો, થોડી મજા કરો, થોડી મને મજા આવે એમ. ક્લિયર? પણ તમે આ રીતના મૂંગાની જેમ બેહો છો ના મજા આવે. એટલે આમ જેમ આમ આમ એટલે આમ જો 10માં છોકરું ચેવું આમ ટટ્ટા. હા ચલો આવતા ટોપિકની અંદર. ક્લિયર? ચલો હવે એક કામ કરી નાખું. આટલા સુધી થોડું શાંતમ પાપામાં એકદમ થોડી શાંતિ રાખવાની. હવે એક કામ કરું, આ 20 છે એને હું અંદર લઈ જાઉં. આ 20 એમાં છે પ્લસમાં, અંદર જાય તો માઇનસ થઈ જાય. તો 28.5. આ 20 પ્લસમાં છે, અંદર જાય તો માઇનસની અંદર. બરાબર. હવે એક કામ કરો, આ 30 એમના એમ માઇનસ. હવે એક કામ કરો, બારે માઇનસ ચિહ્ન છે, આ કૌંસ ખોલું તો બારે માઇનસ હોય તો અંદરના પદની નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો 5. હવે આ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ ભાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જુઓ, આ બે ગુણાકારનો સંબંધ છે, ગુણાકારમાં ઉડે. ક્લિયર? તો 10 દુ 20. 10 દુ 20. અહીંયા 10 દુ 20. ક્લિયર? તો કેટલા વચ્ચે? 2 વચ્ચે. ક્લિયર? આગળ તો નીચે કેટલા લખવું? 2. શું કામ કર્યું?
આ v હતા એ પ્લસમાં હતા એને અંદર લઈ જાઓ તો માઇનસમાં, બીજું આ 30 એમના એમ લખ્યા છે માઇનસના માઇનસ, બીજું હવે કૌંસ ખોલી દો, કૌંસ ખોલી દે, કૌંસના આગળ માઇનસ હોય, ક્લિયર. તો તમારું કામ શું થાય, અંદરના પદની નિશાની બદલા પ્લસ હતું શું થઈ ગયું માઇનસ થઈ ગયું, ક્લિયર. બીજું એ 10 દુના 20, 10 ઉડી જાય, કેટલા વધ્યા 2. હવે એક કામ કરો 28.5 માંથી 20 કાઢો, ક્લિયર. તો કેટલા વચ્ચે 8.5, અહીંયા કેટલા વચ્ચે 8.5 બરાબર. હવે એક કામ કરી નાખું, અહીંયા આ 30 ની અંદરથી 5 બાદ કરો, કેટલા વધે 25, 30 માંથી 5 બાદ કરો, કેટલા વધે 25, તો 25 માઇનસ x ભાગ્યા 2, ક્લિયર. હવે એક કામ કરી નાખું, 8.5 અને 2 વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો, કયો સંબંધ છે ગુણાકારનો, તો 8.5 ગુણ્યા 2 તો 8 દુના 16 અને 0.5 ગુણ્યા 0.5 એટલે 1 થાય કે ના થાય, તો 8.5 ગુણ્યા 2 તો કેટલા થશે 17, 17 બરાબર 25 માઇનસ x. ઘણા બધા વિદ્યાર્થીને ખબર નથી પડતી હો, ક્લિયર. કશું નવું નથી કર્યું. 8.5 ને કેટલા વડે ગુણ્યા છે 2 વડે, તો 8.5 ગુણ્યા 2 કરે કેટલા, તો 17, 8 દુના 16, ક્લિયર. અને 0.5 ગુણ્યા 0.5 તો 1, 16 ને કેટલા થયા 17, ક્લિયર. આગળ હવે એક કામ કરી નાખો, આ x છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, અને આ બે અચળ પદ છે, ક્લિયર, એને એક બાજુ લાવો તો x માઇનસમાં છે, પેલી બાજુ શું થઈ જાય પ્લસ, તો x બરાબર આ 25 એમના એમ, x માઇનસમાં તો બરાબરની પેલી બાજુ પ્લસ થઈ ગયો, આ 17 પ્લસમાં છે બરાબરની આ બાજુ શું થઈ જાય માઇનસ, તો અહીંયા 17. હવે x બરાબર ચલો 25 થી 17 કાઢો, કેટલા વચ્ચે 25 થી 17 8, કેટલા વધે 8, તો x બરાબર કેટલા આવી ગયા 8. ચલો એક વિદ્યાર્થી મિત્રો કામ કરો, x ની કિંમત કેટલી મળી છે 8. હજી આપણે કોની કિંમત લાવવાની છે y ની, કોની કિંમત લાવવાની છે y ની, ક્લિયર. અને y ની કિંમત લાવવા માટે આપણે જોડે એક સમીકરણ પડ્યું હતું, કયું, x + y બરાબર 15. તો અહીંયા લખી દઉં x + y બરાબર 15. ચલો x ની કિંમત કેટલી આવી 8, તો x ની કિંમત કેટલી મૂકી દો 8 + y બરાબર 15. ચલો y ને કરતા બનાવું તો y બરાબર 15, 8 ને આ બાજુ લાવો પ્લસ એ શું થઈ જશે માઇનસ થઈ જશે. તો એક કામ કરી નાખો, y બરાબર 15 માંથી 8 કાઢો, કેટલા વચ્ચે 7, તો y ની કિંમત કેટલી મળી ગઈ 7. હવે એક કામ કરો, તમે આ x નો y નો સરવાળો કરો તો 8 + 7 કેટલા થઈ ગયા 15 થઈ ગયા, ક્લિયર. તો એક કામ કરી નાખો, આ 45 માં 15 ઉમેરો તો કેટલા થઈ ગયા 60 થઈ ગયા કે ના થઈ ગયા, થઈ ગયા, ક્લિયર. આ તમારા દાખલાની સાબિતી માટે પાકું ને પાકું, ક્લિયર. અહીંયા તમે જો x ની y ની કિંમત અહીંયા આવી ગઈ, તો x અહીંયા 8 અને અહીંયા 7, તો 8 ને 7 15 અને 15 ને 45 60 થઈ ગયા કે ના થઈ ગયા, થઈ ગયા. આ આપણા દાખલાની સાબિતી. એનો મતલબ x ની y ની કિંમત જે આપણે લાવ્યા છે આ કિંમત કેવી છે, સાચી છે, આ કે ના, હા. બીજું x + y બરાબર 15 હતા, તો x + y બરાબર 15, તો એક કામ કરો x બરાબર 8 અને y બરાબર 7, તો 8 + 7 એટલે 15 થઈ જાય કે ના થઈ જાય, થઈ જાય. તો એક કામ કરો 45 માં 15 ઉમેરો 60 થઈ જાય કે ના થઈ જાય, થઈ જાય, ક્લિયર ને ક્લિયર. લો જો દાખલો હાડે સમજો, સ્ટેપ બાય સ્ટેપ હેડ્યા જો, સમજો, ક્લિયર. મજા આવે એવું છે સમજે. બીજું આવા બધા દાખલા ગણવાથી આપણા મગજની બરોબર છે જે કાટલા જો છે આ કાટ થોડા ઘણો થોડો દૂર થાય સમજે. પણ તમે શું કામ કરો છો, આવો દાખલો જુઓ છો એટલે અંદરથી હાર માની લો છો કે આ તો હોશિયાર વિદ્યાર્થી સોલ્વ કરી કે, એટલે ના બેટા એવું હોતું નથી સમજો. આવો દાખલો આવે તો 4-5 વખત તમે પ્રેક્ટિસ કરો, 100% તમને દાખલો આવડી શકે છે, ક્લિયર ને ક્લિયર. બીજું મોસ્ટ ટાઈમથી દાખલો છે, પરીક્ષાની અંદર પૂછાય છે, એટલા માટે ફટોફટ આ દાખલાને પોઝ કરી ફટોફટ તમે ગણી નાખશો, ક્લિયર ને ક્લિયર. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જેનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છો કે સાહેબ આંકડાશાસ્ત્રની અંદર સાહેબ કોઈ એવો દાખલો ખરો કે જે સાહેબ બાય ડિફોલ્ટ પરીક્ષામાં જોવા મળે જ. હા તો બેટા આંકડાશાસ્ત્રની અંદર એવો એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી દાખલો કે લગભગ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, અને એવો જ આજે આ વિડીયોની અંદર આપણે આ દાખલો જોઈશું એમ. બીજું દાખલો એકદમ ઈઝી છે, તમને આવડે એવો છે. બીજું ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે કે આ દાખલાને સમજવાની કોશિશ નથી કરતા, આ દાખલાની કોઈ મેથડ એને ખબર નથી કે આ દાખલાનું સાદુરૂપ કઈ રીતના અપાવરાય, એના કારણથી આવા હાથમાં આવેલા દાખલાના રોકડા માર્ક્સ જવા દે છે. યાદ કરો આપણે નાનપણની અંદર હતા એમ, સ્કૂલની અંદર જતા હતા એમ, એક લખોટી આપણી કોઈક લઈ લેતો હતો ખાલી કંપાસની અંદરથી, તો એ સમયે રામાયણ અને મહાભારતનું યુદ્ધ આપણે લડતા હતા. એક લખોટી માટે આપણે રામાયણ મહાભારતનું યુદ્ધ રચતા હતા. તો યાદ કરો અત્યારે ધોરણ 10 એટલે તમારી જિંદગીનો એક સરસ મજાનો ટર્નિંગ પોઈન્ટ સમજે. તમારા મા બાપે તમને છેલ્લા 10 વર્ષથી
તમારા ઉપર એક આશા ઉમ્મીદ મૂકી છે, તો એ આશા ઉમ્મીદને પાર પાડવા માટે સમજો તમારી જોડે એક સરસ મજાનો એક ચાન્સ છે, એક મોકો છે કે તમે તમારા સમાજની અંદર ધોરણ 10 ની અંદર સારામાં સારું રિઝલ્ટ લઈ અને તમારા મા બાપનું નામ રોશન કરી શકો છો. તો એના માટે આવી નાની મોટી બાબતો તમારે ધ્યાનમાં લેવી પડશે. ચલો આપણે દાખલા ઉપર જઈએ છીએ. દાખલાને સ્કીપ ના કરતા બિલકુલ એન્ડ સુધી દાખલો જોજો, એક વખત જોઈ લેજો, પછી શાંતિથી એક બે વખત દાખલાને ગણી લેજો. 100% તમને દાખલો આવડી જશે. એકદમ તમને થોડી અલગ મેથડથી દાખલો ગણવાની કોશિશ કરીશ. ક્લિયર ને? ક્લિયર. બીજું, હાલ બધું ટેન્શન સાઈડ ની અંદર, મોબાઈલ ની અંદર, વોટ્સઅપ ની અંદર મેસેજ આવતા હોય મહેરબાની કરીને હાલ વોટ્સઅપ થોડી વાર માટે સાઈડ કરી દો. બધું ટેન્શન સાઈડ, ઓનલી ફોર તમારું ધ્યાન ઓનલી ફોર શેની અંદર? બોર્ડ ની અંદર. ચલો આવતા ટોપિક ની અંદર. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. શું આપેલું છે? મધ્યસ્થ આપેલો છે. કેટલો? 525. દરેક દાખલામાં મધ્યસ્થ શોધતા હતા. આ દાખલા મધ્યસ્થ આપેલો કેટલો આપેલો છે? 525. ચલો તો અહીંયા એક કામ કરો. પહેલું કામ, અહીંયા મધ્યસ્થ આપેલો છે, લખી નાખું. મધ્યસ્થ m બરાબર 525. ચલો આગળ જવું છે. જો આવૃત્તિ 100 હોય એટલે કુલ આવૃત્તિ, તો આજે આપણો બીજા નંબરનું કોલમ આલે. આ કુલ આવૃત્તિનો સરવાળો કેટલો છે? 100 છે. કેટલો છે? 100 છે. ચલો એના પછી નેક્સ્ટ, તો x અને y ના મૂલ્ય શોધો. આ દાખલાની અંદર આપણે કોની કિંમત શોધવાની છે? x અને y ની કિંમત શોધવાની છે. તો આપણે x અને y ની કિંમત શોધીશું. ચલો એક કામ કરો, સૌથી પહેલા આપણે મધ્યસ્થ આપેલો તો 525 લખી દીધું. બીજું દાખલામાં શું આપેલી છે આપણે? આવૃત્તિ. તો એક કામ કરો, આ આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે? આપણને અહીંયા 100 આપેલો છે. કેટલો આપેલો છે? 100. અને આવૃત્તિનો સરવાળો એટલે આપણો n થાય. તો n બરાબર કેટલા આપેલા છે? આપણને 100 આપેલા છે. તો એક વખત n બરાબર અહીંયા 100 લખી નાખો. ચાલો હવે આપણે થોડા વર્ગ ઉપર નજર મારીએ. પહેલા નંબરનું કોલમ હોય વર્ગ, બીજા નંબરનું કોલમ હોય આવૃત્તિ. વર્ગમાં 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 600, 600 700, 700 800, 800 900, 900 અને 1000. બીજું તમે જુઓ, દરેક વર્ગની વર્ગ લંબાઈ ગાળો કેવો છે? સમાન છે. એટલે આપણે h કેટલો લઈ શકીએ? 100 લઈ શકો. કેમ? કેમ કે 0 થી 100, 100 થી 200, 100, 100 નો ગાળો છે. દાખલો એકદમ ઈઝી છે, ધ્યાન આપજો દાખલાની અંદર. ચલો બીજા નંબરનું કોલમ આપણું આવૃત્તિ. શું? આવૃત્તિ. એક કામ કર, આવૃત્તિનો સરવાળો આપણે 100 આપેલો છે, પણ આની અંદર x અને y ની કિંમત લઈ અને સરવાળો આપેલો છે. આપણે એક કામ કરો, બીજો આવૃત્તિનો સરવાળો કરો, જે દાખલો ગણવા માટેનો આપણો આધાર બનશે. ચલો 2 માં 5 ઉમેરો 7. 7 ની અંદર x. હવે એક કામ કરો, હાલ x અને y થોડી વાર માટે સાઈડ કરો. એમ 2 માં 5 ઉમેરો 7. 7 માં 12 ઉમેરો. 7 માં 12 19. ક્લિયર? 19 ની અંદર 17 ઉમેરો તો આ 26. 26 ની અંદર 36. 36 20 ઉમેરો 56. 56 ની અંદર 9 ઉમેરો 65. 65 ની અંદર 7 ઉમેરો 65 ની 7 72. 72 માં 4 ઉમેરો 76. તો એક કામ કરો, આ x અને y ની કિંમત વગરનો સરવાળો કેટલો થાય છે? 76. તો અહીંયા લખી નાખું 76 પ્લસ x પ્લસ y. કેમ? કેમ કે આ 76 ની અંદર હજી આપણે કોની કિંમત ઉમેરવી પડશે? x ની અને y ની કિંમત ઉમેરવી પડશે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જુઓ, આજે આપણે કુલ સરવાળો 100 આપેલો હતો, એમાં x ની y ની કિંમત આવી ગઈ હતી. આ 76 છે, એની અંદર x ની y ની કિંમત નથી. એક કામ કરું, આ 100 માંથી 76 બાદ કરી નાખું. કેટલા વધે? 24 વધે કે ના વધે? કેટલા વધે? 24. તો એક કામ કરી નાખું, 100 માંથી 76 બાદ કરું 24. તો આ 24 કિંમત કોની હોઈ શકે? x ની અને y ની હોઈ શકે. એસ નો એસ. ચલો બાજુને તો થોડી ગણતરી કરી નાખું તમારા માટે અહીંયા. ક્લિયર? તો n બરાબર કેટલા છે? 76 પ્લસ x પ્લસ y. ચલો n ની કિંમત કેટલી છે આપણા જોડે? n બરાબર 100. તો n બરાબર 6 બરાબર 76 પ્લસ x પ્લસ y. ચલો 100 માંથી 76 બાદ કરી નાખું તો 6 માઇનસ 76 બરાબર x પ્લસ y. ચલો 100 માંથી 76 બાદ કરો, કેટલા માંથી? 24. તો 24 બરાબર x પ્લસ y. માટે x પ્લસ y બરાબર 24. આપણે આ x ની y ની કિંમત શોધવાની છે. શું કરવાની છે? શોધવાની છે. પણ આપણે અહીંયા x ની y ની ભેગી કિંમત કેટલી આપેલી છે? 24. જો કદાચ મને x ની કિંમત મળી જાય તો આ 24 માંથી x ની કિંમત બાદ કરી નાખું તો y ની કિંમત મળે કે ના મળે? મળે. બીજું, કદાચ મને y ની કિંમત મળી જાય તો આ 24 માંથી y ની કિંમત બાદ કરી નાખું. કોની કિંમત મળે? x ની કિંમત મળે. હવે એક કામ કરી નાખું, આ બંનેમાંથી કો તો x ની કો તો y ની કિંમત લાવવી પડશે. ક્લિયર? નવું કશું કર્યું નથી. મને n બરાબર કેટલા આપેલા હતા? n બરાબર 76 પ્લસ x પ્લસ y. બીજું n આપણો કુલ કેટલો છે? 100 આપેલો હતો.
હોમાંથી 76 બાદ કરી નાખ્યા છે તો 24 વધ્યા. આ 24 કિંમત કોની છે? x ની અને y ની. તો x ની અને y ની ભેગી કિંમત કેટલી છે? 24. જો x ની કિંમત મળી જાય તો આમાંથી બાદ કરી નાખું, કો તો y ની કિંમત મળે આમાંથી બાદ કરી નાખું, તો મને x અને y ની કિંમત અહીંથી મળી જશે. હવે x કો તો y ની કિંમત લાવવા માટે આપણે આગળ દાખલાને ગણવો પડશે, પણ ફાઇનલ જ્યારે જવાબ આવશે આપણો ત્યારે આપણે આ સમીકરણને ધ્યાનમાં લેવું પડશે. ચલો આગળ. હવે એક કામ કરો, સંચય આવૃત્તિ અહીંયા. ચલો પહેલી સંખ્યા 2 એમ ના એમ. ચલો 2 માં 5 ઉમેરો 7, 7 માં x ઉમેરો તો 7 પ્લસ x. ચલો બીજું 7 માં 12 ઉમેરો 19, 19 પ્લસ x. ચલો 19 ની અંદર 17 ઉમેરો તો 19 ની અંદર 17 ઉમેરીશું કેટલા આવશે? અહીંયા 6 ની અંદર 36, 36 પ્લસ x. ચલો 36 ની અંદર 20 ઉમેરો તો કેટલા આવશે? 56, તો 56 પ્લસ x. ચલો હવે y છે તો અહીંયા ઉમેરો થશે ને ડાયરેક્ટ 56 પ્લસ x પ્લસ y. ચલો 56 માં 9 ઉમેરો તો 56 માં 9 ઉમેરો કેટલા? તો 65, તો 65 પ્લસ x પ્લસ y. ચલો 65 માં 7 ઉમેરો કેટલા થાય? 72, તો 72 પ્લસ x પ્લસ y. ચલો 72 ની અંદર 4 ઉમેરો 76, તો 76 પ્લસ x પ્લસ y. તમે જુઓ અહીંયા 76 પ્લસ x પ્લસ y, અહીંયા 76 પ્લસ x પ્લસ y. આ બે સરખું થાય તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે, ન કે તમે ચોક સરવાળાની અંદર ભૂલ કરી છે એવું તમારે માની લેવાનું. ક્લિયર? બીજું નવું કશું નથી કર્યું. ક્લિયર? આ દાખલામાં x અને y. બીજા તો પરીક્ષાની અંદર તમને ઉલ્લુ બનાવવા માટે, તમને હેરાન કરવા માટે આ x ની અને y ની જગ્યાએ p અને q પણ આપી શકે છે. શું આપી શકે? p અને q પણ આપી શકે છે. અહીંયા x અને y ની જગ્યાએ ABCD ની અંદર સવી અક્ષરમાંથી તમને ગમે અક્ષર આપી શકે છે. યાદ રાખજો. અહીંયા શું હાલે એનાથી કોઈ મતલબ નથી. આપણે નિયમ પ્રમાણે દાખલો ગણતું જવાનું. અહીંયા p આપેલો હોત, અહીંયા q આપેલો હોત તો 76 + p + q કરો, અને અહીંયા x અને y ની જગ્યાએ શું આવોત? p અને q. તો અહીંયા કોની કિંમત શોધવાની કહો? p અને q ની. ક્લિયર ને? ક્લિયર? બીજું નવું કશું નથી. પરીક્ષાની અંદર જો આવું આપણે અજીબો ગરીબ દેખાય તો આપણો મોરલ ડાઉન થઈ જાય અને આપણે એવું માની લઈએ કે આવો દાખલો અમે કદી જોયો જ નથી તો અમને ક્યાંથી આવડશે? બેટા એવું વાસ્તવમાં હોતો નથી. દાખલામાં થોડા ઘણો મસાલો નાખે. ક્લિયર? તો એ મસાલો કેવો હોઈ શકે આપણે થોડી ઘણી બેઝિક જાણકારી હોવી જોઈએ. હવે કદાચ દાખલો ફેરવીને પૂછે તમને કોઈ પ્રશ્ન નથી. ચલો હવે એક કામ કરો, દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? ક્યાંથી? તમને ખબર છે મધ્યસ્થના દાખલા કર્યા ક્યાંથી? n/2 થી. ક્લિયર? તો એક કામ કરી નાખું, મધ્યસ્થ m બરાબર n/2 માં અવલોકનની કિંમત. ક્લિયર? ચલો એક કામ કરી નાખું. હવે n/2, n કયો લેવાનો? ક્લિયર? n કયો લેવાનો? યાદ રાખજો આ n સોર્યો એ મોટા સૂત્રમાં કામ લાગશે. આપણે કયો n લેવાનો? જે નવી તમે સંખ્યાનો સરવાળો કરીને લાયા છો એ લેવાનો. તો કેટલો હતો? 76. આ n ચો લેવાનો? મોટા સૂત્રની અંદર જે આપણે n/2 કરે છે ત્યાં આગળ આપણે આ 100 નો ઉપયોગ કરીશું, પણ આ દાખલામાં મધ્યસ્થ વર્ગ લાવવા માટે આપણે કયા n નો ઉપયોગ કરીશું? તો 76 નો ઉપયોગ કરીશું. તો એક કામ કરી નાખો, અહીંયા કેટલા લખો? n ની જગ્યાએ 76, તો 76/2 માં અવલોકનની કિંમત. બીજું, પરીક્ષામાં વિદ્યાર્થી ભૂલ ક્યાં કરે છે? આ દાખલાની અંદર નવીનતા શું છે? આ દાખલા નવીનતા બેટા બીજી કશું નથી. ઘણા બધા લોકો શું કરે છે? અહીંયા n ની જગ્યાએ કેટલા લખી દેશે? અહીંયા 100 લખી દે, 100/2 કરી નાખે છે. એવું નથી ને કે પછી તમારો દાખલો ક્લિયર, મતલબ કે મેથડ તમારી કમ્પ્લીટ હેડતી છે પણ ફાઇનલ જવાબ તમારો ખોટો આવશે. ફરી એક વખત કહું, n કયો લેવાનો? જે કુલ આપેલો તો એ લેવાનો નહીં. n કયો લેવાનો? તમે જે નવો સરવાળો કર્યો છે એ તમારો n લેવાનો દાખલો ગણવા માટે. જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણવા બેસો ત્યારે તો 76 લીધા. ચલો 76/2. ક્લિયર? તો 38 દુના 76 થાય. 38 માં અવલોકનની કિંમત. 76 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 38 આવે. ક્લિયર ને? ચલો હવે કામ શું કરીશું? આ 38 તમે જુઓ એમ સમજવાના સંચય આવૃત્તિમાં. 38 સમજવાના સંચય આવૃત્તિમાં. તો 38 પહેલા શેમાં હશે જુઓ? તો 38 લાવવાના છે. જો આ 2 7 7 19 36 અને 56. તમે જો 38 શેમાં છે? પહેલા 56 માં છે કે નહીં હોય? 56 પ્લસ x માં. ક્લિયર? અને 56 પ્લસ x નો હમેનો વર્ગ કયો આવે? 500 થી 600. તો આપણા મધ્યસ્થ વર્ગ મળે કયો? 500 થી 600. ક્લિયર? કદાચ તમે અહીંયા હો મૂક્યા હોત તો ક્લિયર, તો 50/2 તો લગભગ એ જ આવો. પણ ખાસ વસ્તુ આવો ના હોય બીજો દાખલો છે એટલા માટે. ક્લિયર? અહીંયા n લેતી વખતે તમે થોડી ચોકસાઈ રાખજો. n/2 76/2 38. ચલો 38 શેમાં સમાયેલા છે? 56 માં. તો અહીંયા લખું 38 એ CF માં 56 માં
સમાયેલા છે, તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ. હવે એક કામ કરો, 38 પહેલા હતા 56 પ્લસ એસ માં, તો એનો સામેનો મધ્યસ્થ કયો? હવે 500 થી 600, તેની સામેનો મધ્યસ્થ વર્ગ 500 થી 600 થશે, જે નિવારક છે. કેવો છે? નિવારક. નિવારક એટલા માટે કે તમે જુઓ, એક વર્ગની ઉર્ધ્વસીમા બીજા વર્ગની શું બને છે? અધસીમા બને છે. અહીંયા 100 100 200 200. કેમ કે તમે દાખલાની અંદર એલ લેશો, આ એલ આપણો નિવારક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નિવારક હોવો જોઈએ. ક્લિયર? એટલા માટે કહું છું. ચલો હવે એક કામ કરી નાખો, બધી કિંમત લખી દઈએ. હવે એક કામ કરો, તમે મધ્યસ્થ વર્ગ કયો પસંદ કર્યો? 500 થી 600. જે મધ્યસ્થ વર્ગ પસંદ કર્યો છે એના સામે જે આવૃત્તિ હોય એ આપણો બને એફ. શું બને? એફ. શું કામ કર્યું? પેલા 38 જોયા, 38 શેમાં સમાયેલા હતા? પેલા 56 ની અંદર, તો એના સામેનો મધ્યસ્થ વર્ગ 500 થી 600. મધ્યસ્થનો વર્ગના સામે જે આવૃત્તિ, આ શું છે? બધી આવૃત્તિ. મધ્યસ્થના વર્ગના સામે આવૃત્તિ કેટલી છે? 20. તો 20 આપણો એફ. શું? એફ. બીજું, હવે એક કામ કરો, મધ્યસ્થનો જે તમારો વર્ગ છે એના ઉપરનો તમારી જે સંચય આવૃત્તિ છે એ બને આપણો સીએફ. તો સીએફ બરાબર કેટલા? 36 પ્લસ એક્સ. એકલા 36 નહીં હો. શું? એકલા 36 નહીં. શું કામ કર્યું? મધ્યસ્થના વર્ગ હતો 500 થી 600, એના સામેની આવૃત્તિ એટલે આપણો એફ, એના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે આપણો સીએફ. તો સીએફ કયો લેવાનો? આ નહીં, એના ઉપરનો 36 પ્લસ એક્સ. ચલો બધી કિંમત મળી જશે. બસ હવે આપણે કામ કરીએ, દાખલાની શરૂઆત કરી દઈએ. હજી આપણે કામ કરીએ, તમે આ 500 થી 600 પસંદ કર્યા છે, એની અંદર તમને એલ મળશે. શું મળશે? એલ. ચલો 500 થી 600 ની અંદર એલ એટલે મધ્યસ્થના વર્ગની અધસીમા. તો મધ્યસ્થના વર્ગની અધસીમા કેટલી થાય? પહેલી હોય અધસીમા, બીજી હોય ઉર્ધ્વસીમા. તો અધસીમા કેટલી થાય? 500. તો એલ બરાબર 500. બીજું એચ. એચ એટલે મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ. તો 500 થી 600 ની અંદર કેટલો ગાળો છે? કેટલો ગાળો છે? 100. કેટલો? 100. તો અહીંયા એચ બરાબર 100. ચલો બસ, બીજી બધી કિંમતો આપણા જોડે છે. ક્લિયર? અહીંયા જગ્યા નથી એટલા માટે અલગથી કિંમત લખતો નથી. ચલો દાખલાની શરૂઆત કરું. મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ. બીજું, અહીંયા એન બાય 2 ની જરૂર પડશે આપણે. ક્લિયર? તો એન બાય 2 આપણે લઈ દઈશું. ક્લિયર? અહીંયા લખી દઉં એન બાય 2 આપણે જરૂર પડશે. ચલો એન બાય 2. ચલો એન હવે કયો લેવાનો? એન હવે આપણે મોટા દાખલા માટે કયો લેવાનો? સૂત્ર માટે 100 લેવાનો. ક્લિયર? તો 100 ભાગ્યા 2 અહીંયા સાઈડમાં કરી દઉં. 100 ભાગ્યા 2 તો કેટલો આવે? 50. ક્લિયર? તો n બાય 2 કેટલો લઈશું આપણે? 50. તમે અહીંયા પણ કરી શકો છો અને સાઈડની અંદર કરીને પણ તમે લઈ શકો છો. ક્લિયર? ખાસ વસ્તુ. બીજું, આ દાખલાની અંદર n લેતી વખતે તમે બહુ બધું ધ્યાન રાખજો. એમ મધ્યસ્થનો વર્ગ પસંદ કરવા માટે તમે નવી આવૃત્તિનો સરવાળો કર્યો તો en લેવાનો. બીજું, સૂત્રની અંદર તમને જે ઓલરેડી કુલ આપેલો છે 100, એ અહીંયા આપેલો હતો, અહીંયા 100, એ તમારો n બનશે. તો n બાય 2 એટલે 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50. ચલો હવે કિંમત મૂકી દઉં. ચલો મધ્યસ્થ એમ. આ દાખલાનો હીરો ગણો કે આ દાખલાનો વિલન ગણો. ક્લિયર? ચલો મધ્યસ્થ તમને આપેલો છે. કેટલો આપેલો છે? 525. તો અહીંયા લખી દઉં કેટલા? 525 બરાબર એલ. ચલો એલ કેટલો હતો? આ રહ્યો 500 પ્લસ n બાય 2 તમે કર્યા. અહીંયા 100 ભાગ્યા તમે 2 કરી શકો છો. ક્લિયર? તમે બાજુની અંદર કર્યા છે તો ડાયરેક્ટ લખી દઉં કેટલા? 50 માઇનસ ના માઇનસ. ચલો સીએફ. સીએફ કેટલો હતો? આ લખ્યો જો મધ્યસ્થના વર્ગની ઉપરની સંચય આવૃત્તિ. સીએફ કેટલો હતો? ઉપરનો 36 પ્લસ 1. બીજો આ પદ છે અને આગળ માઇનસ છે, એટલા માટે કમ્પલસરી શામાં લખવાના? કૌંસની અંદર. કેમ કે માઇનસ છે, જ્યારે કૌંસ ખોલીશું ત્યારે અંદરના પદની નિશાની શું થશે? બદલાઈ જશે. તમને ખબર પડી જશે. ક્લિયર? ચલો એક કામ કરો, સીએફ કેટલો છે? 36 પ્લસ એક્સ. 36 પ્લસ એક્સ ભાગ્યા એફ. એફ એટલે આપણી આવૃત્તિ કેટલી હતી? આ રહી. એફ એટલે આપણો 20. મધ્યસ્થના વર્ગની આવૃત્તિ એફ એટલે 20. તો અહીંયા મૂકી દઉં 20 ગુણ્યા એચ. એચ એટલે અહીંયા આપેલો તો મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ કેટલો? 100. ચલો એક કામ કરી નાખો. આ બેનું સાદરૂપ લાવ્યું છે. જો આ 500 પ્લસમાં છે એને અંદર લઈ જો, માઇનસ થઈ જશે. તો 525 માઇનસ 500 કશું નવું નથી કર્યું. 525 એમ ના એમ. આ 500 પ્લસમાં છે એને અંદર લઈ જો, માઇનસ થઈ ગયા. હવે બરાબર. ચલો 50 એમ ના એમ. હવે એક કામ કરી નાખો, આ કૌંસ ખોલી દઉં. શું કરેલું? કૌંસ ખોલી દઉં. હવે આ કૌંસ ખોલું છું ત્યારે ધ્યાન આપજો. બારી નિશાની માઇનસ છે. બારી નિશાની માઇનસ હોય
અને જ્યારે કૌંસ ખોલું ત્યારે અંદરના પદની નિશાની બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ, પણ ક્યારે બારે નિશાની માઇનસ હોય ત્યારે. ચલો આ નિયમના માઇનસ 36, આ પ્લસ છે, બારે નિશાની માઇનસ છે તો અંદરના પદની નિશાની પ્લસ છે તો શું થઈ જાય માઇનસ એક્સ. ક્લિયર. બીજું વિદ્યાર્થી મિત્રો તમે થોડું જુઓ એમ અહીંયા ઉડે એવું છે. જો અહીંયા 20 50 100 હોય, 20 50 100, આ 20 20 હોયથી નાબૂદ થઈ ગયા. ક્લિયર. ચલો અહીંયા કેટલા વચ્ચે પોચ વચ્ચે, અહીંયા નીચે કશું વધતું નથી. ક્લિયર. તો અહીંયા કેટલા વચ્ચે ગુણાકારની અંદર 5 વચ્ચે. ચલો એક કામ કરો, બીજા સ્ટેપની અંદર આને ઉડાડો, થોડું તમારે વ્યવસ્થિત રહેશે એટલા માટે. ચલો 20 ને એમને રાખો થોડી વાર માટે, આ 20 એમના એમ. અહીંયા કેટલા હતા 100 હતા. ક્લિયર. ચલો બીજા સ્ટેપમાં એને આપણે નાબૂદ કરીએ, ગુણાકાર કરીએ એટલે. ચલો હવે એક કામ કરી નાખો, 525 થી 50 500 બાદ કરો એટલે કેટલા વચ્ચે 25, કેટલા વચ્ચે અહીંયા 25, 25 બરાબર. હવે એક કામ કરો, 50 થી 36 બાદ કરી નાખો, કેટલા વચ્ચે 14, 50 માઇનસ 36 14 અને માઇનસ એક્સ. હવે એક કામ કરો, અહીંથી નાબૂદ થશે 20 50 100, 20 50 100, તો આ 20 20 અહીંથી નાબૂદ થઈ ગયા. હવે નીચે કશું વધતું નથી. આ ગુણાકારમાં કેટલા વધ્યા 5 વધ્યા. જો વધ્યા આ ગુણાકારની અંદર. ક્લિયર. તો આના ગુણાકારની અંદર અહીંયા 5 વધે છે. ક્લિયર. હવે એક કામ કરો, આ 5 છે અને આ ગુણાકારની અંદર 5 વધે છે તો આ આખું કૌંસની અંદર લખી દો અને આ 5 છે એના ગુણાકારમાં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 14 એકલા હોય તો 14 50 70 કરી દો કે ના કરી દો કરી દો તેમ. ક્લિયર. પણ અહીંયા 5 છે એટલા માટે શું લખું છું કૌંસમાં, કશું નવું નથી કર્યું, એકદમ ઈઝી છે. શું કામ કર્યું, પહેલા 20 50 100, અહીંયા 20 20 ઉડી ગયા. હવે અહીંયા 5 વધે છે, 50 થી 36 બાદ કર્યા કેટલા વધ્યા 14 અને માઇનસ એક્સ એમના એમ. બીજું અહીંયા 5 વધ્યા છે, નીચે કશું વધતું નહીં, નીચે કોઈ લખવાની જરૂર નથી. બીજું આ 5 એ આખા પદના શું છે ગુણાકારના સંબંધમાં છે. બીજું અહીંયા પદ છે જો 14 માઇનસ એક્સ. હવે એક કામ કરો, પછી એમના એમ. ચાલો બીજું 5 કોને કોને ગુણશે, એક 14 ને અને એક્સ ને. 5 નો ગુણાકાર કોની સાથે 14 અને 5 અને 5 નો ગુણાકાર એક્સ સાથે. ચલો 14 50 70 70 માઇનસ ના માઇનસ 5 ગુણ્યા એક્સ એટલે 5x. હવે એક કામ કરો, ચલવાળા પદ એક બાજુ, અચળ પદ એક બાજુ. ચલો 5x, આ 5x શેમાં છે, શેમાં માઇનસમાં, બરાબરની પેલી જ બાજુ જાય તો પ્લસ, તો અહીંયા 5x બરાબર 70 એમના એમ. આ 25 શેમાં છે પ્લસમાં, 25 પેલી બાજુ બરાબરની પેલી બાજુ શેમાં છે પ્લસમાં, બરાબરની આ બાજુ આવે તો માઇનસ. ચલો 5x બરાબર 70 માંથી 25 કાઢો, કેટલા વધે 70 માંથી 25 કેટલા 45, કેટલા વધે 45, તો અહીંયા 45. હવે એક કામ કરો, બરાબર એટલે કયો સંબંધ થાય ભાગાકાર, તો x ને કરતા બનાવો તો x બરાબર 45 ભાગ્યા 5. ચલો આના ભાગ પડે કયા 9 5 45, 5 5 ગયા તો x બરાબર કેટલા વધ્યા અહીંયા x બરાબર 9. ક્લિયર. ક્લિયર. કશું કર્યું નથી. જુઓ અહીંયા 5x બરાબર 45 બરાબર એટલે ભાગાકારનો સંબંધ, તો 45 ને 5 વડે ભાગ્યા તો 9 5 45, 5 5 ગયા તો x બરાબર કેટલા વધ્યા 9. હવે એક કામ કરો, x ની કિંમત આપણને મળી ગઈ. હવે કોની કિંમત લાવવાની છે આપણે, y ની કિંમત લાવવાની છે. અને એક કામ કરો, અહીંયા જગ્યા નથી તો અહીંયા આપણે થોડું સાદુરૂપ આપી દઈએ. ચલો એક કામ કરો, x વત્તા y બરાબર કેટલા હતા 24. શરૂઆત કરી ત્યારે કીધું હતું કે ખાલી x ની કે y ની કિંમત મળી જાય આ સમીકરણમાં મૂકી દો. ચલો એક લખી નાખો અહીંયા x પ્લસ y બરાબર 24. ચલો x ની કિંમત કેટલી છે 9, તો x ની જગ્યાએ કેટલા મૂકી દો 9 પ્લસ y બરાબર 24. ચલો y ને કરતા બનાવો તો y બરાબર 24, 24 ની અંદરથી આ 9 પેલી બાજુ પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસ. ચલો તો y બરાબર 4 થી 9 બાદ કરો, કેટલા વચ્ચે 4 થી 9 15, કેટલા વચ્ચે 15, તો y ની કિંમત અહીંયા મળી છે 15. બીજું વિદ્યાર્થી મિત્રો આપણે શું માંગ્યું હતું કે x અને y ના મૂલ્યો શોધો, તો x ની કિંમત કેટલી આવી 9 અને y ની કિંમત કેટલી આવી 15. આપણા દાખલાનો ફાઇનલ જવાબ. જોઈ શકો છો કેટલો ઈઝી દાખલો છે. બીજું હવે એક કામ કરી નાખો, તમને અહીંયા એક વસ્તુ કીધું હતું જુઓ કે 76 પ્લસ x પ્લસ y. હવે x નો y નો તમે સરવાળો કરો તો x નો y નો સરવાળો કરો, x બરાબર 9 અને y બરાબર 15. ચલો 15 વત્તા 9 કેટલા 24. હવે એક કામ કરી નાખો, કુલ સરવાળો હો હતો. ક્લિયર. તો આ 76 ની અંદર x ની y ની કિંમત ઉમેરો તો અહીંયા x ની કિંમત કેટલી હતી 9, y ની કિંમત 15, તો 9 વત્તા 15 24 અને 76 માં 24 નાખો 100 થઈ ગયા, સહી થઈ ગયા. એનો મતલબ અહીંયા હવે x બરાબર કેટલા હશે 9 અને y બરાબર કેટલા હશે 15 અને એમ કરીને બધાનો સરવાળો કર્યો છે, કેટલો મળ્યો છે 100 મળ્યો છે. ક્લિયર ને ક્લિયર. દાખલો એકદમ ઈઝી છે. ક્લિયર. માની શકું છું કે થોડા ઘણું સાદુરૂપ થોડું તમને ડિફિકલ્ટ લાગતું છે પણ વિડીયો જોવાથી તમને નહીં આવડે એમ છે. ક્લિયર.
ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને ગણિતની અંદર 100 માંથી 100 માર્ક્સ આવે છે. ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે ગણિતની અંદર પાસ બી નહીં થતા 33 માર્ક્સ આવે છે. એનું કારણ શું છે? કેમ કે જે વિદ્યાર્થી સમજો હોશિયાર છે એ આવા દાખલા આવે છે 2 3 વાર 4 વાર 5 વાર ગણે છે સમજો, એનું મગજ નથી લગાવતો, બસ એને ખબર છે કે આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે, મારે સોલ્વ કરવાનો છે. અને ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે આવા દાખલા પ્રેક્ટિસ કરવાની કોશિશ નથી કરતા, હાર માની લી સમજો. હાર માનવાથી બિલકુલ કામ ચાલશે નહીં. ક્લિયર ને ક્લિયર. બીજું, તમને કમ્પ્લીટ વિડીયો આવડી ગયો હોય, ક્લિયર, કમ્પ્લીટ મધ્યની અંદર ખબર પડી ગઈ હોય તો એક વખત કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ બહેની સોગન, સાહેબ દાખલા એકદમ ટક્કા જેવા થઈ જશે, એકદમ સાહેબ મજા આવી જશે. કમ્પ્લીટ આ વખતે સાહેબ આંકડા શાસ્ત્રની અંદર 14 માંથી 100% ગુણ આવી જશે. ક્લિયર, એકવાર કોમેન્ટની અંદર કહેજો. ક્લિયર, તો ફરી અવારનવાર તમારા માટે ગણિતની અંદર આવા મોસ્ટ આઈએમપી સમ અને ગણિતની તમને હેલ્પફુલ થઈશું. ક્લિયર ને ક્લિયર. ખબર પડી ગઈ હોય તો અવશ્ય એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે સાહેબ આંકડા શાસ્ત્રની સાહેબ પૂરેપૂરા માર્ક્સ આવી જાય. ક્લિયર ને ક્લિયર. હસતા રહો, મુસ્કુરાતા રહો. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.